નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો સાયન્સની અંદર છે અને એવું માનતા હોય કે ભાઈ ફિઝિક્સ જે છે એ મને અઘરું લાગે છે, કોઈ કહેતો હશે ભાઈ મને તો કેમેસ્ટ્રી અઘરું લાગે છે, કોઈ કહે છે મને તો બેવ અઘરું લાગે છે, તો આજે આપણે T20 કરાવી દઈએ, ફિઝિક્સ વર્સિસ કેમેસ્ટ્રી. મતલબ કે આપણે કેમેસ્ટ્રી કિંગને પણ બોલાવીએ અને ફિઝિક્સ કિંગને પણ બોલાવીએ. બંને જોડે આપણે 20 પ્રશ્નને સોલ્વ કરીશું, કોન્સેપ્ટ સમજીશું અને જોડે જોડે એમનું શું મંતવ્ય છે પોતાના સબ્જેક્ટ વિશેનું એનું આપણે કાઉન્ટર કરવાનો પ્રયત્ન કરીએ. મતલબ કે સવારથી તમે જે આ થંબલેન જોઈને જોઈ રહ્યા હતા ને, જિસકા તુમે થા ઇંતજાર વો ઘડી આ ગઈ, તો આપણે ફટાફટ બંનેને બોલાવીએ સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલા કોને બોલાવો? બોલો, તમે કહો. કેમેસ્ટ્રી કિંગ કે ફિઝિક્સ કિંગ? જલ્દી ફટાફટ. અહીંયા ચેટ બોક્સની અંદર કમેન્ટ અટકવી ના જોઈએ. જેને તમને ફિઝિક્સ સારું લાગતું હોય, કેમેસ્ટ્રી, આજે તમારે કોઈ એક સાઈડ લેવી પડશે ડેફિનેટલી. ભણવાના બે સબ્જેક્ટ છે પણ તમારે કોઈ એક સાઈડ લેવી પડશે. સૌથી પહેલા કોને બોલાવું? ચલો જલ્દી જલ્દી જલ્દી. પ્રશાંત સર, ભાઈ ફિઝિક્સ કિંગ આપણે પ્રશાંત સરને બોલાવ્યા છે. એમનું ઇન્ટ્રોડ્યુસ શું એમ કહે ને, ઓળખાણ કેવું છે, ધેટ્સ ઇટ, બરાબર, આવી રીતે કરે ને. તો સર, પ્રશાંત સર આવી ગયા છે સ્પેશિયલી આપણી માટે. સર, વેલકમ ટુ T20. આજે તમે કેપ્ટન છો ફિઝિક્સના અને આ છોકરાઓ જે તમારી ટીમમાં જે છોકરાઓ હશે એમને તમારે લીડ કરવાના છે. અને નેક્સ્ટ આપણા કેમેસ્ટ્રી કિંગ નીરવ પટેલ સરને આપણે ઇન્વાઇટ કરીએ છીએ, એ બી આવી ગયા છે. સર, કેવું, કેમેસ્ટ્રી જીતશે કે ફિઝિક્સ જીતશે, તમને શું લાગે છે? ડેફિનેટલી કેમેસ્ટ્રી જીતશે, ડેફિનેટલી. ભાઈ હવે આ બંનેને પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ માઇક આપી દઉં અને લડવા દઉં, બરાબર? તમે મજાઈ કરો અને કોન્સેપ્ટ ક્લિયર કરો. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો તૈયાર છો ને? ફટાફટ અહીંયા ચેટ બોક્સની અંદર સેલ્યુટના સિમ્બોલ આપી દો. અને તમારે જો પ્રશાંત સરને તમે સપોર્ટ કરતા હોય ને તો તમારે રેડ કલરનું હાર્ટ આપવાનું છે, અને નીરવ સરને સપોર્ટ કરતા હોય તો તમારે યલો કલરનું હાર્ટ આપવાનું છે. ચેટ બોક્સની અંદર જેના હાર્ટ વધારે એના સપોર્ટર વધારે. હવે જોઈએ, તમારે તો બંને સબ્જેક્ટ ભણવાના છે, પણ 20માંથી બંનેમાંથી કોનો સ્કોર વધારે થાય છે, કઈ બાબતમાં, કયા કોન્સેપ્ટમાં કોણ બાજી મારી જાય છે, એ તો છેલ્લે તમારે ડિસાઈડ કરવું પડશે, બરાબર? તો આપણે બંનેને હવે એમના સાહેબ રેડી છો ને? થેન્ક યુ. તમે રેડી છો કે રેડી, બી રેડી. પ્રશાંત સર? અરે એકદમ થેન્ક યુ સર. અને એક વાત કહી દો સાહેબ, હાર્ટ તો રેડ જ હોય, યલો હાર્ટ ના હોય. રેડ હાર્ટની વેલ્યુ વધારે હોય. યલો હાર્ટ એ ખાલી દોસ્તી માટે છે, રેડ હાર્ટ પ્રેમ માટે છે. સર, એમાં કેવું છે કે હવે રેડ હાર્ટ જે હોય ને એ હવે સુકાવા લાગ્યા છે. એટલે આપણે ડાયની દુનિયાની અંદર આવી ગયા છે. જોવા જઈએ તો દુનિયાની અંદર ડાય બનાવતા હોય ને, એમાં યલો કલરની ડાય લોકો વધારે પસંદ કરે છે, કપડાઓ રંગવા. હવે તો પેલા શું કે, પેલા મરચા બી લાલ લીલા પીળા આવવા આવે માંડ્યા. સાહેબ, બરાબર? તો જો સાહેબ એક ડાય લાઈને કેમેસ્ટ્રી ચાલુ કરી દીધું છે. નહીં, શાંતિ રાખો, મને જતો રહેવા દો. તમે બે એક ક્વેશ્ચન કરીને કરો, અમે સામેથી મનોરંજન લઈએ છીએ. ભાઈ છોકરાઓ, તમે બી મનોરંજન લેજો. ચલો, ઓકે, ડન. થેન્ક યુ વિકી સર. થેન્ક યુ સર. તો નીરવ સર રેડી? રેડી. બિલકુલ. તો શરૂ કરીએ. ઓકે. સૌપ્રથમ સાહેબ પહેલો ક્વેશ્ચન તો કેમેસ્ટ્રીથી શરૂઆત કરવી જોઈએ. हाँ जरूर. केमिस्ट्री बाप होता है. તો સાહેબ, બાપ હોતા હે વાત તમારી ભલે સાચી હોય, પણ કેમેસ્ટ્રી ફિઝિક્સના બાપ કોણ છે એ જોઈ લઈએ. શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન. ચલો સર, ક્વેશ્ચન કંઈક બહુ મસ્ત પ્રકારનો છે. મતલબ કે K3FeCN6 ના જલીય દ્રાવણનો વિયોજન, સાહેબ છૂટું કેટલા ટકા છૂટું પડશે? 0.778 હોય તો વોન્ટ ઓફ અવયવ આઈની વેલ્યુ આપણને ગણવાની કીધી છે, બરાબર સર? હવે વિયોજન અંશ મતલબ આલ્ફા સર આપેલો છે. સૂત્ર બહુ મસ્ત છે સર. આલ્ફા ઇક્વલ ટુ I-1/n-1, બરાબર? બાળકોને સર અહીંયા ખાલી n ની વેલ્યુ કેવી રીતના આવે ને એ શોધવાનું છે. બાકી વેલ્યુ મૂકશે એટલે આન્સર પહોંચી જશે. તો n શોધવા માટે તમારી પાસે આ એક સંકીર્ણ સંયોજન છે બેટા. સંકીર્ણ સંયોજનની અંદર પોટેશિયમ 3 આપ્યા છે, મતલબ K3FeCN6 આપ્યો છે. સાહેબ, આ છે ને, આ લિગેન્ડ છે, બરાબર? હા, એ ધાતુને દાન આપે છે. આજકાલ કોઈ લેજેન્ડ જે કે છે એવો લેજેન્ડ. હા, કે લિગેન્ડ? એ લિગેન્ડ કહેવાય, પણ કામ એનું લિજેન્ડ જેવું છે. દાન આપવાનું કામ છે સાહેબ. એ આ મેટલ ને ઇલેક્ટ્રોન દાન આપીને જોડાય છે. બરાબર. લુખેશ નથી. બરાબર. ચલો, હવે એમની અંદરથી 3 પોટેશિયમ છૂટા પડી જશે. અને આ લોકોનું બોન્ડિંગ સર એવું છે કે આ લોકો છૂટા જ ના પડે, એટલે આ આખું સ્પીસીઝ કમ્પ્લીટ રહે, બરાબર? ટોટલ તમારા આયનો પડશે 3 અને 1 4. મતલબ તમારી જે n ની વેલ્યુ છે 4 આવી જશે. તો આલ્ફાની વેલ્યુ તમને આપેલી છે I-1/n ની જગ્યાએ સર આપણે લેવાના છે 4. 3 અને 1 4, મતલબ 4 - 1. હવે આલ્ફાની વેલ્યુ પણ છે સર આપણી પાસે 0.778 ઇક્વલ ટુ I-1/3 છે સર, બરાબર? મલ્ટીપ્લિકેશનમાં જવા દઈએ. 0.778 × 3
-1 આ બાજુ લઈ લે એટલે +1 ઇક્વલ ટુ તમારો આન્સર આવે I. બરાબર છે. એટલે સાદી કેલ્ક્યુલેશનથી જ આવી જશે બેટા. બરાબર છે. હવે આમનું તમે કેલ્ક્યુલેશન કરશો એટલે કંઈક આન્સર એવો આવશે, મતલબ 2.338 સમથિંગ આવશે. એની અંદર તમે 1 મૂકશો એટલે સર થઈ જશે 3.338. મતલબ આપણે આન્સર સુધી પહોંચી ગયા છે, મતલબ વિયોજન અંશ આપને ખબર પડી ગઈ છે, જે તમારો જવાબ છે B. વાહ સાહેબ વાહ. અને આ જોઈને એકચ્યુઅલી અમારા આ તમારું ફિઝિકલ કેમિસ્ટ્રી કહેવાય ને? હા સર, અમારે આમાં બંધન સમજવાનું છે, જે વાહ. આજકાલ સમજવું જરૂરી છે સર. સાહેબ 11-12 કેમિસ્ટ્રી ભણ્યો પણ એવું કેમિસ્ટ્રી લોચા પડ્યા ને, હા, પથારી ફરી ગઈ. પથારી પડી પણ ગઈ સાહેબ. છોકરાઓ ના પડે સર, નીરવ સરને સર જણાવો, ભણાવે છે તો ભણી કોમેન્ટમાં લેજો. જણાવો, કોમેન્ટમાં જણાવો. ના પડે પરફેક્ટ પરફેક્ટ પરફેક્ટ. અને ખરેખર આ જોઈને આનંદ થયો. બરાબર. મને તો જો કે કેમિકલ લોચા લીધે કઈ ખબર પડતી નથી આમાં, બરાબર પણ છે. છોકરાઓને કમેન્ટ જોઈને લાગે છે છોકરાઓને ખબર પડી હશે. પડી પણ બેટા. આગળ વધીએ, ફિઝિક્સનો સવાલ જોઈએ. અને ફિઝિક્સનો પહેલો સવાલ કે જો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઉર્જા ઓકે ધરા અવસ્થાની ઉર્જા છે E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? જો એની ધરા જે અવસ્થા છે એની કુલ ઉર્જા આપેલી છે અને પૂછે છે કે ભાઈ એની ગતિ ઉર્જા કેટલી અને સ્થિતિ ઉર્જા કેટલી? પોટેન્શિયલ એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જી. તમારે કેમિસ્ટ્રીમાં આવતું આવે હશે. છે, આવે છે. અને આવે છે બેટા. કેમિસ્ટ્રીમાં છોકરાઓ 11માં તો ભણ્યા હશે પરમાણુ, પણ સાહેબ એ કેમિસ્ટ્રીમાં કોઈને કદી ખબર પડતી નથી. ના પડે કેમ સાહેબ. કે ફિઝિક્સ છે એટલે 12માં જ ખબર પડે. કેમિસ્ટ્રી છોકરાઓ ખબર નહીં, 11માનું બીજું ચેપ્ટર બધાને ખબર હશે સાહેબ, એમની પાસ કર્યું છે. પરમાણુનું બંધારણ. પરમાણુનું બંધારણ, પણ એ બંધારણ જાણીએ તો ખબર પડે કે જે કુલ ઉર્જા છે એ નેગેટિવ છે, પણ ગતિ ઉર્જા કદી ઋણ નથી હોતી. ના હોય સર. અને ગતિ ઉર્જાનું મૂલ્ય એ કુલ ઉર્જા જેટલું જ હોય છે, તો 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. આ જવાબ આવશે ગતિ ઉર્જા. ગતિ ઉર્જામાં. સ્થિતિ ઉર્જાનો જવાબ એવો હશે કે કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને નેગેટિવ છે, અને આ નેગેટિવ એનું મૂલ્ય હશે 2 ટાઈમ્સ ટોટલ એનર્જી. એટલા માટે આનું મૂલ્ય થશે 13.6 × 2 એટલે 13 દુ 26 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ પોટેન્શિયલ એનર્જીનો સવાલ. હવે સાહેબ આ પહેલો જ સવાલ આપણે આ લીધો છે. હા. એનું કારણ બહુ સિમ્પલ છે કે વારંવાર આ ટાઈપના સવાલો પૂછાય છે, બરાબર? સાચી વાત છે. અને આ ટાઈપના સવાલોમાં ધ્યાન એટલું રાખવાનું કે ભાઈ કુલ ઉર્જા, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સંબંધ શું છે? સંબંધ યાદ રાખો. સ્થિતિ ઉર્જા લઘુત્તમમાં લઘુત્તમ હોય છે કારણ કે આકર્ષણ બળ અનુભવે છે. ગતિ ઉર્જા કદી ઋણ નથી હોતું, બંનેનો સરવાળો કરો તમને ટોટલ એનર્જી મળી જાય મળી છે. જાય છે. તો ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શનની અંદર આ 13.6 અને -27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ, આ પહેલો ઓપ્શન સાચો છે. ખૂબ જ સરસ સર, ખૂબ જ સરસ. આમાં તમે અમારું કેમિસ્ટ્રી પણ લઈ લીધું સાહેબ થોડું, બરાબર છે. મતલબ કે અમારે જે આ જે છે ને આ હાઇડ્રોજન પરમાણુ, આ તમે જે શરૂઆતમાં વાત કરી ને, આયા જોઈને લોકોને એવું થશે કે ફિઝિક્સ કેમિસ્ટ્રી બંને સેમ જ પણ છે. સાહેબ એ પરમાણુ 12માનું ફિઝિક્સ ભણ્યા સુધીમાં તકલીફ પડે, પરમાણુ ભણ્યા પછી તકલીફ ના પડે. હા. કારણ કે તમારે કેમિસ્ટ્રીની શરૂઆત હાઇડ્રોજનથી થાય છે. હાઇડ્રોજન પણ એ હાઇડ્રોજન સમજાય છે 12માનું ફિઝિક્સ પતે ત્યારે. પણ સમજાય તો જાય છે, એટલે સમજાઈ જાય. ફિઝિક્સ ભણે ત્યારે. હા. તો મતલબ કેમિસ્ટ્રીને થોડો એવો સપોર્ટ ફિઝિક્સનો લેવો. યસ, કેમિસ્ટ્રીને સપોર્ટ તો પણ લેવો જ અમે પડે. આગળ જતા સર તમને બતાવીશું કે કદાચ ફિઝિક્સ ને કેમિસ્ટ્રીનો સપોર્ટ Let's see, જરૂર પડતી હશે. જોઈએ આગળ જોઈએ હવે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન સર. દ્રાવણમાં ફૂલનું ખીલું અને કરમાવું. સાહેબ તમે વિચાર કરો, ફૂલને કરમાવું હોય અને ફૂલવું હોય ને, તમે હમણાં જે રેડ ગુલાબની વાત કરી હતી, રેડ હાર્ટ, હા, તો એ બાને રેડ હાર્ટની વણઝાર કરો. રેડ હાર્ટ આવવા જોઈએ, ફટાફટ દેખાવા જોઈએ. હા સાહેબ. પણ એમાં જો તમે કેમિસ્ટ્રી છે, સવારે છોકરું સાહેબ જાગે ને ત્યારથી કેમિસ્ટ્રી ચાલુ થાય. અચ્છા. હા, એટલે એ આ જે કરમાવું, ખીલવું, બરાબર છે, એ કોનાથી નિયંત્રિત છે? બેટા ઓપ્શનમાં લખો ઝડપથી, કોમેન્ટમાં આપણે જો. રસારોષ નહીં, જળ વિભાજન નહીં, પ્રસરણ નહીં, અભિસરણ. સર અભિસરણની ઘટનાને કારણે તમે જે કરમાયેલા ફૂલને પાણીમાં મૂકશો બરાબર. તો એ પાછું હતું એવું થઈ જશે, બરાબર. પછી આપણે ઘરે પેલું કેરીનું અથાણું સાહેબ, અથાણામાં જે કેરી સુકાઈ જાય છે, આ બધી ઘટનાઓ સર ડાળીઓ સુધી જે પાણી પહોંચે છે ને, એ પણ અભિસરણની ઘટના. બરાબર. એટલે મતલબ તમે જુઓ સવારથી સાંજ સુધી સાહેબ ફૂલ કેમિસ્ટ્રી સાહેબ, અભિસરણ. પરફેક્ટ. તમે ખીલવવાથી લઈને કરમાવાની વાત કરી. બસ. ખીલેલું ફૂલ લાલ હોય, કરમાયેલું ફૂલ પીળું હોય. હાર્ટ કેવા હોવા જોઈએ? સાહેબ, પણ લાલ. આજ તો આગળ વધીએ અને આપણે જોઈએ ફિઝિક્સનો સવાલ. નેક્સ્ટ ક્વેશ્ચન. એકચ્યુઅલી ઘણીવાર એવું પણ થાય કે ફિઝિક્સના સવાલ જોઈને કરમાઈ જવાય, પણ એવું નહીં થવા દેવાનું. સર્કિટો સોલ્વ કરવાનું થોડું ધ્યાન આપવું પડશે. હા. એક સરસ સરે મજાનો તમારા માટે સવાલ. સર્કિટ લીધી છે અહીંયા. તો એકવાર ધ્યાનથી જોઈ લો. કદાચ છોકરાઓને જોવાતું ના હોય તો હું આ બાજુ આવી જાઉં. આ સર્કિટને ધ્યાનથી જોઈ લો. સર્કિટમાં એક કેપેસિટર આપ્યું છે, 4 માઇક્રોફેરેડનું કેપેસિટર છે,
અને સાહેબ જ્યારે આ ટાઈપનો સવાલ કરવો હોય ને તો પ્રેક્ટિસ જરૂરી છે. પ્રેક્ટિસ જો પ્રેક્ટિસ ન હોય તો આ ટાઈપનો સવાલ સોલ્વ થતો નથી હોતો. અહીંયા આપ્યું છે એક કેપેસિટર જેનું મૂલ્ય છે 4 માઇક્રોફેરેડે. Okay. બેટરીનો આંતરિક અવરોધ છે 0.5 ઓહ્મ અને તો કેપેસિટરની પ્લેટો પરનું વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું થાય? હવે વિદ્યુત ભાર કેપેસિટરની પ્લેટ પર કેટલું, તો એના માટેનું એક સમીકરણ છે Q = C × V. વાહ. હવે C આપેલું છે. C નું મૂલ્ય છે 4 માઇક્રોફેરેડ એટલે માઇક્રોફેરેડનું મૂલ્ય 10 ની -6 ઘાત મૂકી -6 દઈએ ઘાત થાય. અને V કેટલું મૂકવું છોકરાઓ ત્યાં લોચા મારે ધ્યાન આપજો. V સર બેટરી છે 2.5 વોલ્ટ 2.5 મૂકી જવાબ આવશે? જવાબ બિલકુલ નહીં આવે, કારણ કે 2.5 વોલ્ટની બેટરી છે, પૂરેપૂરા વોલ્ટ તે કેપેસિટરને મળતા નથી. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ કેપેસિટર અહીંયા શું કામ કરશે? કેપેસિટરની પ્લેટો ચાર્જ થશે. જેવી કેપેસિટરની પ્લેટો ચાર્જ થશે એ પ્લેટો પર પ્લસ અને માઇનસ વિદ્યુત ભાર જમા થશે. એના કારણે થશે કેવું કે ત્યાં વોલ્ટેજ ક્રિએટ થવાથી તેની બાજુના 10 ઓહ્મના અવરોધમાં પ્રવાહ નહીં વહે. એકવાર કેપેસિટર બેલેન્સ થઈ જાય પછી એમાં પ્રવાહ ના વહે, પ્રવાહ માત્ર નીચેના ભાગમાં જ વહેશે અને એ પ્રવાહ I નું મૂલ્ય કેટલું થશે? I બરાબર ટોટલ આ જે EMF આપેલું છે એ EMF એના છેદમાં આંતરિક અવરોધ R અને કેપિટલ R જે બાહ્ય અવરોધ બાહ્ય છે. અવરોધ આના કારણે મળતો પ્રવાહ I બરાબર E કેટલા છે તો કે 2.5 ભાગ્યા સ્મોલ r એટલે કે આંતરિક અવરોધ છે 0.5 અને કેપિટલ R એટલે છે કે 2 એટલે 2.5 ભાગ્યા 2.5 જવાબ આવ્યો 1 એમ્પિયર. પણ સવાલ થાય સર આ પ્રવાહ કેમ શોધ્યો? બહુ જ અગત્યનું છે, ધ્યાનથી જોજો. આ પ્રવાહ 1 એમ્પિયરના કારણે એટલું કહેવાય કે આ 2 ઓહ્મની અંદર વોલ્ટેજ કેટલો તો કે I બરાબર 1 એમ્પિયર તો 2 ઓહ્મની અંદર વપરાતો વોલ્ટેજ 2 વોલ્ટ. તો આના બે છેડા વચ્ચે 2 વોલ્ટ, તો આના બે છેડા વચ્ચે પણ 2 વોલ્ટ અને આના બે છેડા વચ્ચે પણ જો 2 વોલ્ટ હોય તો આમાં તો કોઈ પ્રવાહ છે નહીં, તો આ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે પણ વોલ્ટેજ 2 વોલ્ટ જ હોય તો અહીંયા તમારે વોલ્ટેજ 2 સાથે મલ્ટીપ્લાય કરવું પડે. 4 દુ 8 ગુણ્યા 10 ની -6 ઘાત અને આના પરથી 8 માઇક્રોકુલમ. આ રીતના પ્રોપર કેલ્ક્યુલેશન કરવું પડે. મતલબ Yes, sir. જવાબ સર ડી આવશે. ડી આવશે 8 અને માઇક્રોકુલમ. આ પ્રશ્ન ઉપરથી સર મને એટલો ખ્યાલ આવે છે કે આ પ્રશ્ન ત્યારે જ સોલ્વ થઈ શકે જ્યારે તમને સર્કિટ આવડે. સર્કિટ આવડે, એનું બેઝિક Circuit અન્ડરસ્ટેન્ડિંગ. આવડે. હા. મોટા ભાગના છોકરાઓ વોલ્ટ 2.5 લે છે પણ એ ભૂલી જાય ઉતાવળ કરી છે જાય કે 2.5 માંથી 0.5 વોલ્ટ જે છે આ 0.5 ઓહ્મમાં જાય ઓહ્મ છે. છે. બાકીના 2 વોલ્ટ જે છે એ આને મળે છે. બરાબર. તો કેપેસિટરની અક્રોસ વોલ્ટેજ કેટલો છે? માત્ર 2 વોલ્ટ. માત્ર 2 વોલ્ટ. યસ સર. ચલો સર, તો નેક્સ્ટ અમારા Yes, તરફ પણ chemistry જઈએ, તરફ આગળ chemistry વધીએ. તરફ જઈએ. કોપરના વિદ્યુત વિભાજનથી શુદ્ધિકરણની ક્રિયામાં એનોડ પંક તરીકે કયા તત્વો છે? સર, ધાતુ શુદ્ધ કરવા માટેનો આ પ્રયત્ન છે. અચ્છા. આપણી પાસે એક કોષ હોય સર, વિદ્યુત વિભાજન કોષ. બરાબર. એની અંદર આપણે જે અહીંયા એક વિદ્યુત વિભાજ્ય ભરવાની આવે, બરાબર? અહીંયા આપણે લઈ લઈશું વિદ્યુત વિભાજ્ય. સર, હવે કેવું છે કે આપણને જે પૃથ્વીમાંથી જે ધાતુઓ મળે છે, બરાબર, બધી શુદ્ધ નહીં હોતી ને સર, અશુદ્ધ હોય છે, બરાબર? તો એ ધાતુના શુદ્ધિકરણની વાત છે અને સ્પેશિયલ અહીંયા સર કહી દીધું છે કોપરને શુદ્ધ કરવાની છે તમારે. બરાબર છે. બરાબર, એટલે અહીંયા આપણે બે વસ્તુ લગાડીશું. એક લગાડીશું એનોડ, એમને બેટરી સાથે જોઈન કરીશું સર, અને ત્યારબાદ એક હશે આપણી પાસે અહીંયા કેથોડ. એટલે જેને ઇલેક્ટ્રોડ કહો છો. હા, જેને વિદ્યુત ધ્રુવ ઇલેક્ટ્રોડ કહીએ છીએ Yes. આપણે. ચલો, હવે આ જે છે ને સર, એ અશુદ્ધ લેવાનું તમારે. આ એક વસ્તુ યાદ રાખવાની છે, જે ધાતુનું શુદ્ધિકરણ તમારે કરવાનું હોય બરાબર. ને, એને એનોડ લેવાનું. બરાબર, કેમ કે રિડ્યુસ થઈ અને અહીંયા ચોંટવાની. એટલે અહીંયા જે ધાતુ તમે લેવાના છો ને એ શુદ્ધ લેવાની. મતલબ તમારે અશુદ્ધમાંથી શુદ્ધ મળ્યું એટલે શુદ્ધિકરણની પણ પ્રોસેસ અહીંયા થઈ already જાય. તમે કોપર લો છો સર, બરાબર. કોપરનું શુદ્ધિકરણ કરો છો એટલે આ બી કોપર જ લેવાની હા, અને આ અશુદ્ધ કોપર લેવાની. બરાબર. અને સર આને જ્યારે તમે છે ને વિદ્યુત અહીંથી બેટરીનો પાવર ચાલુ કરીએ ને સર, બરાબર. એટલે મસ્ત રીતે અહીંયાથી તૂટીને આવશે, પાછા ઇલેક્ટ્રોન મેળવીને રિડક્શન થઈને કેથોડ પર કોપર જમા થઈ જશે. Perfect. એટલે અહીંયાથી ધાતુ આવશે તો પણ સર આની સાથે રહેલી અશુદ્ધિઓ અહીંયા ભેગી થશે તળી. બરાબર, અને આ અશુદ્ધિઓને આપણે એનોડ પંક કહીએ છીએ સર, એનોડ પંક. અને આ એનોડ પંકમાં સાહેબ તમને માનવામાં નહીં આવે કોપરમાંથી શું છૂટું પડે. મારું તે જ માનવામાં નથી આવતું કે આ બધું યાદ કઈ રીતે રહે છે. સર આમાં બસ એક જ વસ્તુ 10મા ધોરણની અંદર સર આ કોન્સેપ્ટ આવે. બરાબર. બરાબર, હવે એનોડ કેથોડ બેટરીના પોઝિટિવ ધ્રુવ વિદ્યુત ધ્રુવ સાથે જોડી દેવાનો છે, નેગેટિવ સાથે પાવર ચાલુ કરી દેવાનો. સર અહીંયા વિદ્યુત ઉર્જા આપી અને આપણે રાસાયણિક ઉર્જા કરાવવાની. પરફેક્ટ, પણ પરફેક્ટ. અહીંયા છે ને સર યાદ રાખવા જેવી બાબત એ છે, કોપર સસ્તો ખરો પણ એ કેવી અશુદ્ધિ આપે તમને માનવામાં નહીં આવે સાહેબ. એ ચાંદી અને સોનું આપી જાય અહીંયા. તો સાહેબ આજ કરવું જોઈએ. આજ કરવું આ જોઈએ. ફિઝિક્સ કેમિસ્ટ્રી ભણાવવા કરતા આજ કામ કરી. આ કરીએ સર, કેમ કે તમે શુદ્ધ કરી રહ્યા છો કોપરને અને તમને એનોડની પંક, એટલે આને એનોડની નીચે મળે છે એટલે આપણે એનોડ પંક કહીએ. પણ એમાં Perfect, મળે perfect, સોનું અને ચાંદીના પાર્ટિકલો સાહેબ, જે Wonderful. હા, જે જમીનમાંથી આવતા હોય છે. મેટલર્જી આખી ફિલ્ડ છે સર આના ઉપર. યસ યસ, મેટલર્જી બહુ અગત્યનો ટોપિક પણ છે હા, સર. અને આ ખરેખર ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ છે. ખબર નહીં ક્યારે ભણ્યા હતા છેલ્લા 10મામાં, હા, સર. એટલે 10મામાં મને તો કઈ યાદ નથી આવું, ધાતુ- પણ તું ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે, છોકરાઓને મજા પડતી હશે. હા, બે પ્રકારના સેલ આવે સર આમાં. તમે
શું તો આમાં ઢોળ ચડાવવા વાળી પણ અને આ પ્રક્રિયા વર્ષે પણ મેટલર્જી નામ ચેપ્ટર છે આઈ થિંક નીકળી ગયું. મેટલર્જી ચેપ્ટર આપણે નીકળી ગયું છે. બરાબર આ બરાબર. પણ એક તો એના કોન્સેપ્ટ આપીને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આવશે કન્સેપ્ટ. આવશે concept. Yes, બસ, yes. ચોક્કસ. ચાલો સર હવે તમારો ક્વેશ્ચન જોઈએ. વાહ શું વાત છે. અને આગળ સાહેબ મોડર્ન ફિઝિક્સ અને મોડર્ન ફિઝિક્સનો આપણો સવાલ કે લેટેસ્ટ જે તમે વાપરો છો ને મોબાઈલ ગેજેટ્સ એ બધા ગેજેટમાં તમારું ફિઝિક્સ કામ કરે. તમે કીધું ને ઉઠે ને ઊંઘે પણ ઉઠતા પહેલા તને મોબાઈલ યાદ આવે. હા સર, અને એ મોબાઈલમાં અમારા આજના આજના જમાનામાં મોબાઈલમાં સેમિકન્ડક્ટર વગર કામ ના ચાલે. ના થાય. એ સેમિકન્ડક્ટર ચેપ્ટરનો ક્વેશ્ચન છે કે આકૃતિમાં જ્યારે પીએન જંક્શનના બે છેડા વચ્ચે બેટરી જોડેલ ન હોય ન હોય ત્યારે જંક્શન પરનું પોટેન્શિયલ V0 છે અને આ V0 નું જે પોટેન્શિયલ છે ને એ આ નંબર 2 તરીકે દર્શાવ્યું છે. તરીકે હા અગેન કે અમારો એક પીએન જંક્શન ડાયોડ હોય છે કે જે બિલકુલ તમારા ડિજિટલ ડિવાઇસોનું બેઝિક બરાબર સૌથી અગત્યનો એક ઘટક છે પીએન જંક્શન ડાયોડ. એ પીએન જંક્શન ડાયોડમાં જે વચ્ચેનું જંક્શન છે ને હા. એ જંક્શન આગળ પોટેન્શિયલ બેરિયર ક્રિએટ થતું હોય. બેરિયર એટલે એવું કે જે ઇલેક્ટ્રોનને અટકાવે છે ત્યાં એક બેટરી બની જાય છે અને આ બેટરીનું મૂલ્ય હોય છે V0. બરાબર. હવે એવું કહે છે કે બેટરી જોડેલ નથી ત્યારે વોલ્ટેજ છે V0. હવે જ્યારે બેટરી જોડવામાં આવે ને ત્યારે બે રીતે જોડી શકાય. હા આ જે બેટરી જોડીએ ને સાહેબ હા. એ P સાથે પોઝિટિવ N સાથે નેગેટિવ એટલાને કહેવાય ફોરવર્ડ બાયસ. બરાબર. જો યાદ રાખજો બેટા. P સાથે પોઝિટિવ N સાથે નેગેટિવ એટલે ફોરવર્ડ Forward bias બાયસ. કહેવાય. ફોરવર્ડ બાયસ જ્યારે જોડવામાં આવે ત્યારે પ્લસ આ બાજુ જે પ્લસ છે અને આ બાજુ જે માઇનસ છે એ અંદરની જે બેટરી છે એનો વિરોધ કરશે એટલે એનું બરાબર. પોટેન્શિયલ બેરિયર ઘટાડશે. ઘટાડશે. તો આ નંબર 3 જે દેખાય છે ને હા. એ ફોરવર્ડ બાયસ માટે છે. બરાબર છે. પણ જો આ બેટરીને તમે ઊંધી લગાવી દો એટલે કે રિવર્સ બાયસ કરી દો એટલે કે P સાથે પોઝિટિવ ની જગ્યાએ નેગેટિવ લગાવી દો તો આ બાજુ નેગેટિવ થઈ ગયું આ બાજુ પોઝિટિવ થઈ ગયું ઉલટું થઈ ગયું સાહેબ. તો જે અંદરનું પોટેન્શિયલ બેરિયર છે ને સપોર્ટ કરશે Yes. અને વધારે મજબૂત બનાવશે મતલબ એટલે કે વોલ્ટેજ વધશે એ રિવર્સ બાયસ થઈ જશે. તો અહીંયા ઓપ્શન આપણે ચેક કરીએ ને તો કે 1 અને 3 બંને જંક્શન ફોરવર્ડ બાયસ રોંગ છે. રોંગ છે. 3 જંક્શનના ફોરવર્ડ બાયસ અનુરૂપ એક જંક્શનના રિવર્સ બાયસ અનુરૂપ જે આપણે વાત કરી બિલકુલ સાચી વાત છે સાચી વાત કે નંબર 3 જે છે એ જંક્શનનું ફોરવર્ડ બાયસ આપણો મતલબ right ફોરવર્ડ answer. બાયસ અને રિવર્સ બાયસ નો કોન્સેપ્ટ સર આ રીતના Yes. આવે. આ અને તમારે ભૂલવાનું નથી. ફિઝિક્સમાં આ ટાઈપના જે ચેપ્ટર હોય ને સાહેબ અમારે એમાં એનસીઆરટી લાઈન ટુ લાઈન વાંચવી પડે કેમ કે અમુક વાર ફોરવર્ડ બાયસ ખબર છે રિવર્સ બાયસ ખબર છે પોટેન્શિયલનો ગ્રાફ જો ના ખબર હોય કે ક્યારે અપ જાય છે ક્યારે ડાઉન જાય છે તો એમસીક્યુ રોંગ ડેફિનેશન ખબર હોય એપ્લાય કરતા ના યસ આવડે. યસ યસ Apply કરતા. પરફેક્ટ ઓકે ઓકે ચલો સર નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ અમે કેમિસ્ટ્રી Yes, sir. 0.1 મોલ MnO4 નું સંપૂર્ણ ઓક્સિડેશન કરવા માટે કેટલો વીજભાર સાહેબ વીજભાર આવ્યો હા વીજભાર આવ્યો છે બીજું ભારની જરૂર પડે જ સાહેબ પડે સમજી શકું છું હમણાં તમને કેમિસ્ટ્રીની પણ પડશે ધીમે પણ ધીમે. સાહેબ આ મોલ એટલી વાર સાંભળ્યું છે હા એ મોલ શું એટલું સમજાવો મને સાહેબ દ્રવ્યનો જથ્થો દર્શાવે છે પરફેક્ટ બરાબર છે એમની સાઇન છે n અને એને તમારે શોધવો હોય એટલે આપેલ વજનના છેદમાં જે પણ તત્વનો તમે શોધતા હોય એમનું દળ આવે બરાબર કારણ કે પરમાણુ અમારા ફિઝિક્સમાં પણ મોલની એટલી બધી જરૂર પડતી હોય છે દ્રવ્યનો જથ્થો કારણ સાહેબ કે બધી જગ્યાએ. અમારી 7મા નંબરની જે રાશિ છે મૂળભૂત રાશિઓમાંની હા. એ રાશિ છે અને કેમિસ્ટ્રીના કન્સેપ્ટ ફિઝિક્સના દાખલાઓમાં ઘણી વાર વપરાય છે અને સાત કેમિસ્ટ્રીનો એકમ- સાહેબ જો આ કન્સેપ્ટ જેને આવડતા હોય ને ફિઝિક્સમાં ઘણા દાખલાઓ કામ લાગતું હોય છે. સર ફિઝિકલ કેમિસ્ટ્રી ઈઝી થઈ જાય Yes. મોલ કોન્સેપ્ટ જેમને આવડી જાય ને સાહેબ એમને તો બધું જ આવડે એવું સમજો Perfect, ફિઝિકલ perfect, કેમિસ્ટ્રી ની અંદર હવે સર અહીંયા તમને જે આપેલો છે એ છે MnO4 -2 સર આ મેંગેનેટ આયન કહીશું આપણે Yes. મેંગેનેટ એટલે કહીશું કે અહીંયા જે મેંગેનીઝ છે ને એમની ઓક્સિડેશન અવસ્થા +6 છે બેટા આવડે છે ને શોધતા હા કારણ કે આગળના લેક્ચરોમાં સર બરાબર. એક્સ ધારીને વાત કરેલી જ છે એમને જ્યારે તમે ઓક્સિડાઇઝ કરશો ને એટલે એમનો ઓક્સિડેશન આંક વધવો જોઈએ સર આ છે મેંગેનેટ આયન એ પરમેંગેનેટ આયનમાં જતું રહેશે મતલબ MnO4 -1 માં જતું રહેશે સર એટલે મેંગેનીઝ જે છે ને એની +6 હતી ને એમાંથી +7 થઈ જશે બરાબર. મતલબ આ જે ઓક્સિડેશન આંકમાં જે વધારો આવ્યો ને સર એ પ્રોસેસને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ અને એમાં વધારો કેટલાનો આવ્યો છે સર 1 નો વધારો આવ્યો મતલબ સર કહેવાનો મતલબ એમ છે કે 1 ફેરાડે તમે વિદ્યુતનો જથ્થો આપશો ને Yes. તો તમારો 1 મોલ જથ્થો જે છે એ મળશે તમને તો તમને મોલ કેટલા આપ્યા છે 0.1 મતલબ 0.1 મોલ માટે સર ફેરાડે કેટલા જોઈશે તો કે 0.1 મતલબ 0.1 મોલ ફેરાડ 0.1 ફેરાડેનો મતલબ થશે એમને ફેરાડે એટલે 96500 કુલમમાં સર Yes. કન્વર્ટ કરી દઈએ મતલબ 0.1 મલ્ટીપ્લાય બાય 96500 કરીશું સર પોઈન્ટ એક કાપી લઈએ એટલે 9650 કુલમ સર જવાબ આવશે આટલો Perfect. વિદ્યુતનો જથ્થો જોઈશે સર પરફેક્ટ આમાં બાળકને સર એક ઓક્સિડેશન આંકની ખબર પડવી હોવી જોઈએ મતલબ અહીંયા સંપૂર્ણ ઓક્સિડેશન કીધું છે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો ખાલી એક શોધતા આવડે સર તો આ વધારાના ઉપર જ તો તમે જવાબ સુધી પહોંચી ગયા છો બાકી બધું ઈઝી છે ફેરાડે
ના ઉપરથી ખબર હોય 96,500 આવે પણ અહીંયા મોલ ચેન્જીસ ના ખબર હોય એનું શું કરવું? યસ બરાબર, એટલે આ કોન્સેપ્ટ આપણે શીખવા જ રહીએ. બરાબર, ચલો સાહેબ સર. આ કન્સેપ્ટ તમે જે મતલબ તમારો શીખવાડ્યો જવાબ ને C. જો આ કન્સેપ્ટ છોકરાને ના ખબર હોય તો છોકરા હલવાય, પણ જેટલું ડિટેલમાં તમે સમજાવ્યું છે પરફેક્ટ. તો સાહેબ એકવાર તો યલો હાર્ટ આપી દો. યલો હાર્ટ બેટા, yellow યસ heart. યસ 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 Yes, yes. આગળ વધીએ નેક્સ્ટ. ઓકે સર, નેક્સ્ટ ક્વેશ્ચન. અગેઇન અમારા ડાયોડનો બીજો એક ક્વેશ્ચન છે અને ડાયોડ્સની અંદર પ્રવાહ કઈ રીતે વહે છે એ સમજવું જરૂરી છે. આકૃતિમાં દર્શાવેલા ડાયોડને આદર્શ ડાયોડ તરીકે સ્વીકારવા. ઓકે, બે ડાયોડ છે, D1 અને D2. હવે આ ડાયોડ સાથે આ ડાયોડ D2 ની નીચે અહીંયા એને ગ્રાઉન્ડ કરેલું છે. બરાબર. ગ્રાઉન્ડને નોર્મલી આપણે 0 વોલ્ટ તરીકે લઈ શકીએ. આ જગ્યા પર -10 વોલ્ટ આપ્યું છે. હવે અગાઉ કીધું તે મુજબ, અને આ ક્વેશ્ચન એટલા માટે લીધો સાહેબ કારણ કે ક્યારેક એવું થાય કે સાહેબ તમે તો શીખવાડ્યું હતું કે ડાયોડ સાથે જો P અને N, આ બાજુનો P ભાગ છે, આ N ભાગ N છે, ભાગ. P સાથે પોઝિટિવ N સાથે નેગેટિવ તો ફોરવર્ડ કહેવાય. ફોરવર્ડ કહેવાય. પણ ઘણીવાર એવું થાય કે P અને N ની સામે પોઝિટિવ અને નેગેટિવ હોય જ નહીં, બંને પોઝિટિવ હોય. માની લો કે આ +5 છે, આ +3 છે. તો કે સાહેબ તમે તો કીધું હતું કે P સાથે પોઝિટિવ N સાથે નેગેટિવ, N સાથે નેગેટિવ છે જ નહીં. તો આમાં તમારે સાપેક્ષ વિચારવાનું, અથવા તો એવું વિચારવાનું કે P બાજુ ઊંચું સ્થિતિમાન હોવું જોઈએ, N બાજુ નીચું સ્થિતિમાન હોવું જોઈએ. તો આ જગ્યા પર +5 એ P સાથે છે અને +3 એ નાનું સ્થિતિમાન છે N સાથે છે, તો આ ફોરવર્ડ બાયસ થશે. મતલબ ખાલી સાઇન ઉપર નહીં. યસ, ખાલી જે સંજ્ઞા P સાથે પોઝિટિવ N સાથે નેગેટિવ કરીને ગયા તો MCQ માં પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે આ ભૂલ નહીં કરતા. જો સાહેબ અહીંયા +5 ની જગ્યાએ આપણે ધારો કે બંને કિંમતો માઇનસમાં છે, આ -5 છે અને આ -3 છે, તો આવી કન્ડિશનની અંદર આ -3 વોલ્ટ છે એ હાયર પોટેન્શિયલ થઈ higher ગયો. થશે. તો એવા કેસમાં N સાથે હાયર પોટેન્શિયલ એટલે રિવર્સ બાયસ થઈ તો ગયો. reverse આ કન્સેપ્ટને જો અહીંયા આપણે એપ્લાય કરીએ તો આ -10 વોલ્ટ છે અને આ બાજુ 0 છે, તો 0 હાયર થઈ વધારે ગયો. છે, વધારે છે, ચોક્કસ. તો આ 0 જે બાજુ હાયર છે અને પેલી બાજુ નેગેટિવ છે, તો આ ફોરવર્ડ બાયસમાં થયું. હા. અને આ જે ડાયોડ છે એમાં -10 વોલ્ટ એ P સાથે છે અને 0 વોલ્ટ N સાથે છે, તો આ રિવર્સ બાયસ. રિવર્સ બાયસ થયો. એટલે તો હવે એમની છોકરાઓ એવું કહેશે કે સાહેબ તો આમાંથી પ્રવાહ વહેશે અને પેલામાંથી પ્રવાહ નહીં વહે. અંદર નહીં હોય. પ્રોબ્લેમ એ છે કે જો આખી સર્કિટમાં કોઈ પણ જગ્યાએ બ્રેક પડી તો કોઈ બાજુ પ્રવાહ નહીં મળે, ટોટલ પ્રવાહ કેટલો થઈ ગયો? 0. સર તો શું એને સર્કિટ બ્રેકિંગ કહી શકાય? યસ, સર્કિટ બ્રેક થઈ ગઈ છે. હા. જો આ સર્કિટને રીવરાઇટ કરવી હોય તો -10 વોલ્ટ અને અવરોધ સાથે આ રિવર્સ બાયસના કારણે આ સર્કિટ બ્રેક થઈ ગઈ બરાબર. અને આ B સાથે 0 વોલ્ટ પણ અહીંયા બ્રેક થઈ, તો આ ભલે ડાયોડ D2 કહેશે કે ભાઈ આપણને વાંધો નથી પ્રવાહ વહેવડાવવામાં, હા. પણ પેલાને વાંધો છે, નહીં તો વહેવા દે. શ્રેણીમાં છે એટલા માટે શ્રેણી. તો કોઈ પણ જાતનો પ્રવાહ વહે નહીં, નહીં. તો આ જે પ્રવાહ વહે છે કે છે ને એ બધું ખોટું. અચ્છા, પણ જે વહે B ઓપ્શન છે એમાં કદાચ કહે છે પ્રવાહ વહે છે, D2 ફોરવર્ડ બાયસમાં છે, વાત સાચી છે, D1 રિવર્સ બાયસમાં છે, વાત સાચી છે. તેથી B થી A તરફ કે તેની વિરુદ્ધમાં કોઈ પણ જાતનો પ્રવાહ વહેવાનો નથી. અને તો વહે છે. ઓપ્શન આ તો બધું B, ખોટું જ એ આવશે, બધું સર. ખોટું. બરાબર. છેલ્લામાં કે છે પણ છેલ્લામાં. આમાં કહે છે કે બંને રિવર્સ બંને બાયસ રિવર્સ છે, that is બાયસ wrong. છે, એ પણ રોંગ છે. બરાબર છે. Yes, yes. મને સમજાઈ ગયો બેટા, મને સમજાઈ ગયો. તો તમને તો સમજાવવો જ જોઈએ. ચાલો સાહેબ સમજાઈ ગયું કે નહીં બોલો? હા, મને તો સમજાઈ ગયું સાહેબ. પણ હજુ જો આમાં જેમ તમારે એક્સેપ્શન આયા ને એના કરતા સારા બતાવવા હોય ને તો અત્યારે કેમિસ્ટ્રીમાં જવું પડશે. સાહેબ એક્સેપ્શન બોલો નહીં, છોકરાઓ રોઈ પડશે સાહેબ, કે પણ યાદ સાહેબ રાખશે. કેમિસ્ટ્રીમાં એક્સેપ્શન સિવાય કશું છે જ નહીં. હા, એવું કહી શકાય, પણ સાહેબ જો એક્સેપ્શન પરથી જ તો સિદ્ધાંત સુધી પહોંચવા માટે કંઈક જોઈશે તો ખરા પણ ને. છોકરાઓ કહે છે કેમિસ્ટ્રી ક્યારે પહોંચશે સિદ્ધાંતો પર? ક્યારેક પહોંચી તો ગયા સર, પહોંચે. અમે પહોંચી ગયા. જો હું તમને આગળ નેક્સ્ટમાં આગળ લઈ જાઉં slide જોઈએ માં. Question ભાઈ, જો. હું જોઉં છું ધ્યાનથી, બરાબર? હા. મને કન્સેપ્ટ દેખાવો આમાં જોઈએ, નહીં સર, આમાં એક્સેપ્શન નહીં. મતલબ આ વાત સાચી છે સાહેબ. કારણ કે આ ફિઝિકલ કેમિસ્ટ્રી છે. હા, એ જ છે. કેમિસ્ટ્રીની જોડે ફિઝિક્સ જોડાય ને તો બધું ક્લિયર જ હોય, ફિક્સ હોય. એ તો પણ સમય ફિઝિકલ બતાવશે. કેમિસ્ટ્રી થી ઇનઓર્ગેનિક તરફ જાઓ છોકરાઓ. સાહેબ પણ પાછું અમારું ઓર્ગેનિક આવે ને તઈ તમારું ફિઝિક્સ ના આવે સાહેબ. એટલે અને પાછું બીજું કેવું છે, ફિઝિક્સ માત્ર એવી જ જગ્યાએ જાય જ્યાં વેલ્યુ હોય. ઓર્ગેનિકમાં સાહેબ શું એમ કોને? ઓર્ગેનિક સાહેબ આ છોકરાઓ છે ને, આમાં જે છોકરાઓ જે શર્ટ કપડાં પહેરીને બેઠા ને સાહેબ, એનો કલર જ અમે આપ્યો જ, મતલબ ડાય જ અમે આપીએ છીએ. એટલે મતલબ તમે સમજી શકો છો કે કેમિસ્ટ્રીની કેટલી. થેન્ક યુ સાહેબ, ડાય માટે બી થેન્ક યુ કહી દો સાહેબને. કમેન્ટ Thank you, કરો thank થેન્ક you, યુ. thank you. મને થેન્ક યુ કહો. ઓકે ઓકે હાલો વાંધો સર, નહીં, ચલો. આપણે પ્રશ્ન જોઈએ સર, પછી આપણે ફિઝિક્સ કેમિસ્ટ્રીનો વોર તો ચાલુ જ રહેશે સાહેબ. બરાબર, ચલો. આ ડાય નાઇટ્રોજન 3 મોલ ડાયહાઇડ્રોજન સાથે એમોનિયા બનાવે છે સર. બરાબર, એના માટે તમને વેગ આપેલો. આ પ્રશ્ન સર અમે આગળ પણ એકવાર લીધો હતો, અચ્છા. પણ થોડી ટાઈપિંગ મિસ્ટેકને લીધે આજે ફરીથી લઈ લઈએ છીએ. બરાબર,
એટલે એમના માટે એકમ પણ આપેલો છે DNH2. હવે આપણે શોધવાનો છે સર હાઇડ્રોજન માટે આપેલો છે, એમોનિયા માટે શોધવાનો છે હાઇડ્રોજન માટે. બરાબર. તો બધા વિદ્યાર્થીઓને છે ને સર આનો વેગ સમીકરણ લખતા આવડે છે. આ લોકો કેવી રીતના લખે ખબર સર? dN2/dt. આ કેવી રીતના આવ્યું સર? તો કે અહીંયા કોઈ સાઇન નથી. પ્રક્રિયકની સાંદ્રતા સર સમય સાથે હંમેશા ઘટવાની છે, નિપજની સાંદ્રતા વધવાની છે, એટલે ઘટે એટલે આપણે આગળ માઇનસ મૂકી દઈએ. ઇક્વલ ટુ -1/3 dH2/dt. સર નિપજ આવશે એટલે પ્લસ આવશે, ફરીથી આગળનો સહગુણાંક છેદમાં જશે, મતલબ +1/2 dNH3/dt. આવું કંઈક છે સર. હવે તમને શોધવાનું શું કીધું છે? તો કે -dH2/dt. મતલબ તમારે આટલું આ બંનેને સરખાવવા પડશે. આ ભાઈનું કંઈ કામ જ નથી, કારણ કે વેલ્યુ જ નથી આપી. બરાબર, બધું સમાન છે સર. એટલે કોઈ એક વેલ્યુ આપી દે, બીજાની એના ઉપરથી શોધવાની કહી શકે છે. તો આપણી પાસે આ વેગ આપેલો છે, આપણે આમને શોધવાનો. તો સર અહીંયાથી -dH2/dt જે આપણે શોધવો છે એને સૂત્રનો કરતા બનાવીએ. ઇક્વલ ટુ આ 3 ને સર આ બાજુ મોકલી દઈએ તો 3/2 અને dNH3/dt ની સર વેલ્યુ આપણને આપેલી છે, મતલબ 2 × 10⁻⁴ આપેલી છે. 2 ને આપણે ડિવાઈડ મતલબ ઉડાડી દઈએ તો 3 × 10⁻⁴ આ સર આપણો જવાબ આવે છે. બરાબર, એટલે આ પ્રશ્ન છે ને સર, આનું નામ છે રાસાયણિક ગતિકી. અચ્છા, રાસાયણિક ગતિકી એટલે કે જે પ્રક્રિયકોમાં જે વેગ હોય એવો જ વેગ ત્યાં હોય, હા. પેલામાં ઘટાડો ને પેલામાં વધારો. યસ, પ્રક્રિયકની સાંદ્રતા ઘટે સમય સાથે સાહેબ. પ્રક્રિયક પૂરો થાય પછી તો નિપજ આવે ને સાહેબ. મતલબ કે આવો સવાલ તમે બતાવીને છોકરાઓને એવું ના કહેતા કેમિસ્ટ્રી બહુ આસાન છે. બહુ આસાન. હા, આ સવાલ આસાન હશે. કોમેન્ટ કરો યલો હાર્ટ સાથે, સરને આપણે બતાવીએ સર કે કેમિસ્ટ્રી આસાન છે. જોઈએ સર વાંધો બતાવો નહીં. ફિઝિક્સ માટે. ફિઝિક્સમાં સાહેબ છે ને દિમાગ જોઈએ છોકરાઓ, એટલે છોકરાઓ દિમાગ વાળા જ બેઠા છે. એ તો આપ TDY આર્મી સર. યસ, TDY આર્મી જો હોય યસ યસ. તો પછી કેવું ના પડે. કેવું પણ અહીંયા ધ્યાનથી જુઓ સર, એક બહુ જ અગત્યનો નિયમ છે, બાયો-સાવરનો નિયમ. બરાબર. બાયો-સાવરનો નિયમ એવું કહે છે, જે સૌ પ્રથમવાર જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થયો એના કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચોક્કસ. પ્રવાહની આસપાસ જ્યારે પ્રવાહ વહેતો હોય અને આસપાસ જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર B એ આઈડીએલ ક્રોસ r કેરેટ પર ડિપેન્ડ કરે છે. બરાબર. એના સમપ્રમાણમાં છે. પણ સવાલ જો કે ગતિશીલ ઇલેક્ટ્રોન ચુંબકીય ક્ષેત્ર B ઉત્પન્ન કરે છે, બરાબર. તો અહીંયા આઈ થિંક ટાઈપિંગ મિસ્ટેક Typing છે mistake હશે. સવાલ, પણ ઓપ્શન જોઈને મને એવું લાગે છે કે B અને V વચ્ચેનો કોઈ રિલેશનની વાત કરે છે. બરાબર. તો B અને V ના રિલેશનની વાત કરું, કારણ કે અહીં ગતિશીલ ઇલેક્ટ્રોનની વાત કરી છે. બરાબર. એક હા, વેગ છે. ગતિશીલ ઇલેક્ટ્રોન કઈ બાજુ ગતિ કરે? તો જે બાજુ પ્રવાહ વહેતો હોય એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. તો બરાબર. પ્રવાહ વહે છે એની દિશા કઈ? તો કે આઈડિયલ. Ideal. અને ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં છે, એટલે કે આઈડિયલ ની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં છે 180 ડિગ્રી. હવે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો ચુંબકીય ક્ષેત્ર એ આઈડિયલ અને r થી બનતા સમતલને લંબ હોય. બરાબર. એટલે કે આઈડિયલ ને પણ લંબ, r ને પણ લંબ, એટલે કે ઇલેક્ટ્રોનનો જે વેગ છે એ વેગ v ને પણ લંબ, એટલે કે b ઇઝ પરપેન્ડિક્યુલર ટુ v. આ રિલેશન બને. હા. અમારા ફિઝિક્સમાં થોડું ઘણું મેથેમેટિક્સ જોઈએ. મેથેમેટિક્સ અને એ 100% mathematics- જોઈએ. એ તો જોઈએ, પણ મારું કહેવાનું મતલબ સર આ ઊંધું કેમ ચાલે છે? એક આમ ચાલે તમારા ફિઝિક્સમાં તો બીજું ઊંધું ચાલે. આવું ના ચાલે. એવું એવું ના કંઈક ચાલે કરાવો એવું નહીં. સાહેબ, આના કંઈક કોન્સેપ્ટ. એના કન્સેપ્ટમાં બહુ ક્લિયર વાત છે હા. કે જ્યારે કોઈ તારમાંથી પ્રવાહ વહેતો હોય ને, હા, સર. તો તારનો પ્રવાહ એ રૈવાજિક રીતે આપણે ધનથી ઋણ તરફ ઋણ લીધો તરફ છે. જઈએ. પણ હવે તકલીફ એ છે કે ઇલેક્ટ્રોન જે પાછળથી ખબર પડી કે ભાઈ ઇલેક્ટ્રોન શોધાયો અને ઇલેક્ટ્રોન તો ગતિ પ્રવાહની વિરુદ્ધ દિશામાં કરે છે. હા, એ પણ સાચી વાત છે. અમારા હા. કેમિસ્ટ્રીમાં આવે છે સર. કેમિસ્ટ્રીમાં કે અમે ઉપયોગ કરીએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રોન, હમણાં આપણે વાત કરી ને સાહેબ, કેમિસ્ટ્રીમાં ઇલેક્ટ્રોન આવે છે તો ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી? એ જે થોમ્સન તો ફિઝિક્સનો માણસ હતો. એ સાલો શોધ તો કરી ગયો, એ વાત તમારી સાચી છે. થોડી અમને હેલ્પ કરી, એના માટે તમે જીતી ગયા છે. આપણે રેડ આર્ટ. સાહેબ, ઇલેક્ટ્રોન પછી તમારો આવે પ્રોટોન. એ પ્રોટોનની શોધ તો રધરફોર્ડે કરી. હા, અને રધરફોર્ડ તો ફિઝિક્સનો માણસ છે. એ થોડા ફિઝિક્સ વાળા ત્યારે ફ્રી હતા સાહેબ. કેમેસ્ટ્રી વાળા જે અમે હતા ને, અમે તત્વોની શોધમાં હતા. બેટા એની શોધમાં હતા તત્વો. કારણ કે અમારે સાહેબ દુનિયા બનાવી હતી ને, કારણ કે અમે દુનિયા જ નહીં બનાવીએ તો સાહેબ તમે આ બધું એપ્લાય કઈ કરવા જશો? દુનિયા હશે. અમે સાહેબના કાઉન્ટર પર તો સેલ્યુટ છે. જે રીતે કાઉન્ટર કર્યું છે ને સાહેબે, થેન્ક યુ કહેવાની જગ્યાએ કારણ કે આપણે કહીએ ને સાહેબ કે સાંભળવા વાળા જ ના હોય તો ગાયકનું શું કામ? વાહ 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 બરાબર? વાહ. એટલે આવું કંઈક અમારું કેમેસ્ટ્રીનું કામ છે. તો સાંભળવા વાળા માટે તાળીઓ પાડી દો. પોતાના માટે સેલ્યુટ સર. પોતાના આ વિદ્યાર્થીઓ સાહેબ રોજ દિવાળીપુરા યુથ ચેનલ ઉપર 7 વાગ્યાથી બેસી જાય. બરાબર, 10 સાડા 10 સુધી સેશનો જોવે. બરાબર છે. હવે સાહેબ આજે ડિજિટલ યુગમાં છોકરાઓ આજે કરી રહ્યા છે તો ખુદના માટે એક સેલ્યુટ થવી જોઈએ
બરાબર બેટા, તમારા ખુદના માટે ખુદના સેલ્યુટ તો એક બને જ salute છે, બને પણ છે, સાહેબ ચોક્કસ. આવું કહીને તમે છોકરાઓને તમારા પક્ષમાં નહીં 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 નહીં, એવું નથી પણ કેમેસ્ટ્રી જ્યારે આવું પાછળ થોડું જતું હોય ને તો સાહેબ તમે ટ્રેક બદલી રહ્યા છો નહીં, નહીં, અને આ ટ્રેક chemistry- છોકરાઓ સમજી રહ્યા બેટા, છે chemistry તો આપણું વિનત થવું જોઈએ, આપણે હા? કેમેસ્ટ્રીનો સવાલ જોઈ લઈએ. હા એવું કરીએ સર. કોઈ એક પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાની વેલ્યુ શૂન્ય આપેલી છે સર. સક્રિયકરણ ઉર્જા મતલબ પ્રક્રિયકને જ્યારે આપણે સર નિપજવા મોકલવો છે તો થોડી ઘણી ઉર્જા સાથે મોકલી. એના માટે તાપમાન આપેલું છે મતલબ 300 કેલ્વિન, મતલબ T1 ની વેલ્યુ આપેલી છે 300 કેલ્વિન, બરાબર છે. T2 સર T2 પણ આપેલો જ છે 310 કેલ્વિન આપેલો છે. આ મેં એટલા માટે લખું છું સર કે ડેટા નહીં લખીએ ને ત્યાં સુધી પ્રશ્નમાં ખબર જ નહીં Yes, પડે. perfect. કારણ કે ઘણી વખત બાળકો કેવું છે ખબર વાંચી જાય અહીંયા પહોંચે ખબર જ ના હોય શું આપેલું છે. એટલે એક એ પ્રેક્ટિસ સર ફિઝિક્સમાં પણ જરૂરી છે. ફિઝિક્સમાં એના વગર તો દાખલો સોલ્વ જ નહીં થાય. દાખલો સોલ્વ જ નહીં થાય, બરાબર છે. અને એ સર સક્રિયકરણ ઉર્જાની વેલ્યુ શૂન્ય આપેલી છે. અને અહીંયા સર કે આ કે કોના માટે આપ્યું સર 300 કેલ્વિન. હવે 300 કેલ્વિનને આપણે T1 લીધું છે તો આ વેગ અચળાંકને આપણે K1 લઈ લઈએ. K1 ઇક્વલ ટુ આવશે સર 3.2 ક્રોસ 10⁶ સેકન્ડ ઇન્વર્સની વાત છે સર, બરાબર. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોઈ શકે સાહેબ, કારણ કે અહીંયાથી છે ને સેકન્ડ ઇન્વર્સથી ખબર પડે. બીજું તો તે તાપમાને આપણે પ્રક્રિયા વેગ અચળાંક મતલબ આ તાપમાને પ્રક્રિયા વેગ અચળાંક એટલે આપણે K2 શોધવાનો છે સર. એના માટે એક બહુ મસ્ત સૂત્ર છે. સૂત્ર જો યાદ હશે તો આવડશે આ છોકરાઓને. લોગ K2 ના છેદમાં K1 ઇક્વલ ટુ સક્રિયકરણ ઉર્જા A અપોન 2.303 R 1 અપોન T1 માઇનસ 1 અપોન T2. સર આવું કંઈક સૂત્ર છે. પણ આ લોકો માટે આસાન શું થઈ જશે ખબર છે? જે આ સક્રિયકરણ ઉર્જાની વેલ્યુ શૂન્ય આપી છે એટલે અહીંયા જ્યારે આપણે શૂન્યની વેલ્યુ મૂકશું એટલે બધું શૂન્ય થઈ જશે. મતલબ લોગ K2 ની વેલ્યુ શું આપી છે સર અને લોગ અપોન K1 ની વેલ્યુ ઇક્વલ ટુ શૂન્ય થઈ જશે, બરાબર છે. હવે લોગ K2 ની વેલ્યુ સર આપેલી છે, K2 ની તો આપણે શોધવાની છે, મતલબ લોગ K2 આપણે શોધવાનો છે. તો આપણે સર એવું કહી શકીએ લોગ A ના છેદમાં B ઇક્વલ ટુ આપણે કંઈક આવું કહીએ લોગ A માઇનસ લોગ B, બરાબર છે. તો લોગ K2 માઇનસ લોગ K1 ઇક્વલ ટુ આપણે શોધી શકીએ. તો આ લોગ K1 ની વેલ્યુ આપેલી છે સર, બરાબર. તો લોગ K2 આમને આપણે આ બાજુ લઈ જઈએ સર, Perfect. ઇક્વલ ટુ લોગ K1 ની વેલ્યુ આપેલી છે 3.2 ક્રોસ 10⁶. સર હવે આમની વેલ્યુ જ્યારે લોગની એ લોકો શોધશે, બરાબર. બરાબર, એટલે એ જે વેલ્યુ મળશે પછી તો ડાયરેક્ટ K2 તો એન્ટીલોગ થી મળી જશે સર. લોગ અને એન્ટીલોગ એકવાર હા, અમને લોગ અને એન્ટીલોગ નો કોન્સેપ્ટ ચલાવશે એટલે મારા અંદાજ પ્રમાણે જે સર જવાબ જે છે એ અહીંયા 6 છે ને, મતલબ 6 વાળો આવવો જોઈએ, મતલબ 3.26 પાવર, મતલબ ડી આન્સર આવવો જોઈએ બેટા તમારો, બરાબર. કરવાનું સર હવે એ લોકોને ખાલી એક જ કામ છે, કેલ્ક્યુલેટર હાથમાં છે, આમનો જે લોગ શોધીને અહીંયા મૂકવાનો છે અને પછી એમનો પાછો N2 કારણ કે આપણે K2 જોઈએ છે ને એટલે એમનો એન્ટીલોગ ફાઇન્ડ કરવાનો. લોગ અને એન્ટીલોગ થી એકવાર એમનું કામ થઈ હા, જશે. બસ સૂત્ર આવડે, લોગ અને એન્ટીલોગ શોધતા આવડે એટલે આ દાખલો ફટાફટ દઈને થઈ જાય સર. પરફેક્ટ પરફેક્ટ. હવે સર આપણે થોડું ફિઝિક્સ પણ જોઈએ. યસ. આ શરૂઆતમાં અમને થોડી પ્રોબ્લેમ આવે છે સર. કેમ? કેમ કે અમારા શરૂઆતના ચેપ્ટરો ફિઝિકલ કેમેસ્ટ્રી પણ મજા ક્યારે આવશે? અમારું હમણાં ઓર્ગેનિક આવશે સાહેબ. એની ઉપર તમે દુનિયા dependent. વચ્ચેનું ઇનઓર્ગેનિક કેમ ભૂલી જાઓ છો સાહેબ? હા એ છે, એ પણ આવશે, એમાં પણ આપણે ડિબેટ કરીશું. જો ચાલો. સાહેબ છે ને અમુક વાર આ વસ્તુ ભૂલી જાય છે પણ આપણે ભૂલવા દઈએ નહીં. નહીં આપણે ડિબેટ એક સવાલ સાહેબ, સવાલ જો અહીંયા હા. ફિઝિક્સમાં કેવા ઇન્ટરેસ્ટિંગ સવાલ પૂછાય છે. હા એ તો છે, ચુંબકીય ચાક માત્ર એમ ધરાવતી પ્રવાહધારિત વર્તુળાકાર લૂપને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં B માં મૂકેલી છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B માં યાદચ્છિક રીતે ગોઠવેલ છે. લૂપને તેના સમતલના લંબ અક્ષને અનુલક્ષીને 30 ડિગ્રીનું ભ્રમણ કરવામાં આવે છે. હા. તો આના માટે કરવું પડતું કાર્ય કેટલું? તો છોકરાઓને કાર્યનું સૂત્ર યાદ હોય કે W = mb cos θ1 minus cos θ2. હવે આ સમીકરણની અંદર 30 ડિગ્રી જોવે એટલે θ1 30 મૂકે, 0 મૂકે, θ2 30 મૂકે અને જવાબ બરાબર. સોલ્વ કરે એટલે પ્રોબ્લેમ પડે સાહેબ. પ્રોબ્લેમનું બહુ સિમ્પલ કારણ છે કે ફિઝિક્સને પ્રેક્ટિકલી સમજવું પડે. અને Practically પ્રેક્ટિકલી સમજવા માટે સાહેબ આપણે એક પેડની જરૂર પડશે. જો હું કોઈ પેડ લઈ લઉં અહીંયાથી, હા સર. ધારો કે આ એક ટેબ્લેટનું પેડ છે. યસ. આ સવાલ પહેલા પણ કરાયો હતો હા. પણ અમુક સવાલને વિઝ્યુઅલાઇઝ ના કરીએ ને ત્યાં ત્યાં સુધી સુધી એનો ના જવાબ નહીં મળે. અહીંયા શું કહે છે કે ચુંબકીય ક્ષેત્ર, તો સાહેબ માની લો કે ચુંબકીય ક્ષેત્ર મારાથી તમારા તરફનું છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખામાં જે ડ્રો કરી છે એ પ્રમાણેથી જાય છે. જાય છે. એની વચ્ચે આપણે આ સમતલ મૂકી દીધું. બરાબર છે. હવે આ સમતલ વચ્ચે મૂકો મૂકી દીધું છે. એટલે હા આ રીતે મૂકી દીધું છે. ઓકે. હવે આ સમતલને મારે ભ્રમણ કરાવવાનું છે. બરાબર. પણ ભ્રમણ કરવાથી ફાયદો શું થાય? તો કંઈથી જે ક્ષેત્ર રેખાઓ આવે છે ને એ આના સમતલમાંથી ક્રોસ થઈને તમારા તરફ આવે હા છે. ક્રોસ થઈને આવી જશે. એને કહેવાય ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય જેટલી ક્ષેત્ર રેખાઓ વધારે પસાર થાય એટલું ફ્લક્સ વધારે. વધારે. હવે
ફ્લક્સ કેટલું વધારે છે ઓછા એના સાથે લેવા તને નહીં હોત, તમારે ફિઝિક્સમાં લેવા એનો ફેરફાર કેટલો વધારે છે. તો જો હું આને આ રીતે ગોળ ફેરું તો ફ્લક્સ બદલાયું સાહેબ, આમ 0 થઈ જશે, 0 આમ પાછું મહત્તમ થયું, મહત્તમ થઈ પાછું 0 થયું, પાછું પાછું minimum. મહત્તમ થયું. હા. તો છોકરાઓ એવું વિચારે કે 30 ડિગ્રી ફેરવાનું છે, અહીંથી 30 ડિગ્રી ફેરવશે તો બદલાશે. પણ અહીંયા એવું કીધું છે લૂપ. ધારો કે આ લૂપ છે, લૂપને તેના સમતલ, આ સમતલને લંબ અક્ષ, એટલે લંબ અક્ષ આ થઈ, એ લંબ અક્ષને અનુલક્ષીને ગોળ ફેરવાનું છે, આમ ફેરવવાનું છે. અચ્છા. તો આમ ફેરવી દો તો લૂપ ફરી જશે, પણ ફ્લક્સ Flux નહીં બદલાય. નહીં બદલાય. જો ફ્લક્સ નથી બદલાતું, કારણ કે એંગલ નથી બદલાતો. Angle કોની નહીં. સાથેનો એંગલ? તો કે આનો લંબનો b સાથેનો જે change એંગલ જે છે કરવાનો. એ તો 0 નો 0 જ રહે છે. તો θ1 પણ 0, θ2 પણ 0. તો mb into cos 0 that is 1. 1. Again minus cos 0 that is 1. 0. 1 minus 1 0. તો જવાબ આવશે કાર્ય અહીંયા થઈ જાય છે શૂન્ય. શૂન્ય. વેરી ગુડ, મને તો પણ સમજાઈ ગયું સર. સાહેબ ફિઝિક્સ છે જેવું કે આસાનીથી સમજાઈ જાય. એટલે સમજવા વાળા સાહેબ સામે કેમેસ્ટ્રી વાળા છે, એટલે કદાચ એવું બની શકે કે સાહેબ easily છોકરાઓ તો પણ બધા સબ્જેક્ટ વાળા છે. હા, એ તો સમજી એટલે શકે. છોકરાઓને કેવું છે કે ઘણીવાર કેમેસ્ટ્રીના પણ અઘરા કન્સેપ્ટ, ફિઝિક્સના પણ અઘરા કન્સેપ્ટ સમજવા પડતા હોય, પડતા પણ જે રીતનું તમે જે સોલ્યુશન આપો છો તો ઓબ્વિયસલી છોકરાઓને કેમેસ્ટ્રીમાં તકલીફ પડવાની પણ નથી. મને સર પણ મને આ- સાહેબ પ્રોબ્લેમ તમારાથી નહીં, મને પ્રોબ્લેમ કેમેસ્ટ્રીથી છે. હા, ચોક્કસ હોઈ શકે સર, હોઈ શકે. જો તમને હમણાં અહીંયા પણ એક પ્રોબ્લેમ થશે, કારણ કે આ પ્રશ્ન વાંચતા જ મને એવું લાગે છે કે સરને પ્રોબ્લેમ થઈ શકે છે. સર અહીંયા સંકોચનની વાત છે, અને સંકોચનનું નામ છે લેન્થેનોઇડ સંકોચન. અમારી પાસે જે આવત કોષ્ટક છે ને સર, એમની અંદર અમે એક લેન્થેનોઇડ શ્રેણી ભણીએ છીએ. બરાબર. એ શ્રેણીની અંદર તમે પેલું અપવાદ વાળું કહેતા હતા ને, એ અમે ધીમે ધીમે અપવાદની અંદર આ થિયરી પણ પૂછી લઈએ. અપવાદમાં થિયરી પૂછી લઈએ. બરાબર. છોકરાઓને ખબર છે લેન્થેનોઇડ સંકોચન પૂછાય કે નહીં બેટા, લખો કોમેન્ટમાં. પૂછાય ને? હા, પૂછાય. એનું કારણ શું સાહેબ? તો કે આમની અંદર છે ને જે કક્ષક ભરાવાની હોય ને એની પહેલા બીજી ભરાઈ જાય. બરાબર. આ તકલીફ થાય સાહેબ છે. મને યાદ આવે છે થોડું ભાઈ, મેમરી, હિસ્ટ્રી, યાદ કરો સર, ભૂતકાળ યાદ યાદ આવ્યો. અને મેમરીમાં મને એવું યાદ આવે છે સાહેબ કે શરૂઆતમાં સાહેબે ભણાવ્યું હાજી. હતું અને કેવા લોચા પડ્યા. એટલી મજા આવતી હતી શરૂઆતમાં. સાહેબ આયા કે Chemistry ભાઈ હા. હા બહુ મજા આવી શરૂઆતમાં મજાનો સાહેબ. subject છે. મોલ મોલારિટી પણ સાંભળો. હા. મોલ મોલારિટી ભણ્યા, આ ભણ્યા, તે ભણ્યા, અને જેવું પરમાણુ બંધન ચાલુ કર્યું અને એમાંય મજા આવી કે બોહર હતો, ફિઝિક્સ વાળો માણસ, જે થોમ્સન હતો, રધરફોર્ડ હતો. પહેલેથી ઇન્ટરેસ્ટ હતો. હા, હાઇઝનબર્ગ આવ્યો, શ્રોડિંજર આવ્યો, બધા ફિઝિક્સના સાયન્ટિસ્ટ ભણવાની બહુ જ મજા આવી. મજા આવી. પણ પછી સાહેબ તમારા 3 માણસો આયા, આવું બહુ પૌલી અને બીજો કોણ હતો સાહેબ? હુન્ડ, આઈ હુન્ડ, થિંક. હુન્ડ. અને જે પથારી ફેરવી છે સાહેબ, પણ એમણે કારણ electron કે ગોઠવતા કારણ કે મને હજુ યાદ છે થોડુંક કે પહેલા કીધું કે ભાઈ 1s2, મેં કીધું પરફેક્ટ. Perfect. પછી કે 2s2 તો કે પરફેક્ટ. Perfect. પછી કે 2p6 કીધું પરફેક્ટ. પછી કે પાછો s ને લાવો તો કે 3s2 બરાબર તો કે પરફેક્ટ. પછી લાવો 3p 3p 6 પરફેક્ટ. તો કે એકવાર s પત્યો, પછી sp પતે, પછી spd બાજુમાં લાવો d. D. તો મેં કીધું કે હવે તો d આવો જ જોઈએ, આવો 3d10. પછી આવે 4s2, પણ અહીં લોચા મારી દીધા. સાહેબે કીધું ના, રોકાઈ જાઓ. રોકાઈ જાઓ, આને નહીં, 3d ને પછી 4s પહેલા. પેલા યસ છોકરાઓ અને તમને ત્યાં યાદ દિમાગ હોવું જે જોઈએ. ખરાબ થયું સાહેબ કે મેં કીધું આ તો સીધા રહેતા જ નથી. સીધા નહીં રે, એટલે જ તો કેમેસ્ટ્રી અઘરું લાગે છે. પણ હવે તમને ખબર છે કે એ શું કામ થાય છે. સર બાળકોને ખબર છે, અને બાળકોને સર આનો જવાબ પણ ખબર છે. ચલો ફટાફટ કોમેન્ટમાં કરો, કારણ કે આ થિયરી સાહેબ પૂછાવાની. Perfect, perfect. સંકોચન પૂછાવાનું સર. એનું કારણ છે કે કેન્દ્રીય વીજભાર જે વધે છે ને પરમાણુ બરાબર, ક્રમાંક વધવાની સાથે, એમાં 4f ઇલેક્ટ્રોનનું જે બાહ્ય ઇલેક્ટ્રોન પ્રત્યે જે આકર્ષણ શિલ્ડ પ્રોવાઈડ કરવાનું છે ને, એ બરાબર. થઈ શકતું નથી. ના થઈ શકે એટલે પેલો તમારો કેન્દ્રમાં બેઠેલો કે આઈ જા, એટલે ઇલેક્ટ્રોનને ખેંચી લે. આ પેલું કહેવાય ને કે આવરણ. આપણે અત્યારે ટીડીવાય આર્મીને એક્ઝામની વચ્ચે આપણે આવરણ છીએ. યસ, આપણે એ લોકોને બચાવી રહ્યા છીએ એ એક્ઝામથી, બરાબર. પણ બોર્ડના દિવસે આપણે હટી જવાનું છે, કારણ કે આપણા બાળકો ત્યાં સુધીમાં ટ્રેન થઈ ગયા છે. પરફેક્ટ. બરાબર. એટલે કમ્પ્લીટ એ લોકો જ તે ડિબેટ કરી લેશે. એટલે તમારો જવાબ તમને સામે જ દેખાઈ રહ્યો છે. સી આમાં સર કોઈ વધારે લોજિકની જરૂર નથી, બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. બરાબર. કેમિસ્ટ્રીમાં અમે સાહેબ લોજિક એપ્લાય કરવા જવાય નહીં. જવાય સર, પણ એ હમણાં પ્રશ્ન આવે ત્યારે. બાકી ફિઝિક્સમાં આપણે જોઈએ. ચલો સર, નેક્સ્ટ ક્વેશ્ચન. સાહેબ એક પેરામેગ્નેટિક નમૂનાને જ્યારે T1 બરાબર 4 કેલ્વિન તાપમાને ચુંબકીય ક્ષેત્ર B1 બરાબર 0.6 ટેસ્લામાં રાખતા તેનું પરિણામી મેગ્નેટાઇઝેશન જે છે એ મેગ્નેટાઇઝેશન ધારો કે મળે છે 8 એમ્પિયર પર મીટર. બરાબર. ઓકે, હવે જ્યારે આ જ નમૂનાને T2 બરાબર 16 કેલ્વિન પર રાખતા એમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0.2 ટેસ્લામાં રાખવામાં આવે છે, તો મેગ્નેટાઇઝેશન કેટલું મળે? તો મેગ્નેટાઇઝેશન ટેમ્પરેચર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો નિયમ આપે તો ક્યુરીએ.
જો કે આમાં તમારે ક્યુરે કે મેડમ ક્યુરેનું કેમિસ્ટ્રીમાં યોગદાન ઘણું એ છે છે, એમાં થોડી ઘણી ચોક્કસ. હેલ્પ ફિઝિક્સમાં પણ છે પણ જો કે એ મેગ્નેટાઇઝેશન ડિપેન્ડ કરે છે ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં પણ ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. તો બસ આ એક ઇક્વેશન છોકરાને ખબર પડી જાય પડી બસ ગઈ, પડી પછી ગઈ. તો 1 to 1 કરવાનું છે. Yes, yes. m1 upon m2 Two. is equal to b1 upon b2 B2. multiply by ટી- T2 ઉપર આવશે અને T1 T1 નીચે નીચે જશે. આવશે, yes. હવે કિંમતો મૂકી દેવાની છે. B1 છે 0.6, હા. B2 છે 0.2 છે. 0.2 multiply by T2 16 કેલ્વિન 16 અને T1 4 4. બરાબર છે. 4 Four. ચોકું 16, 2 તરી 6, 4 તરી 12. Zero. પણ આ જે M2 જે છે એનું મૂલ્ય આપણને આપેલું છે તો એના પરથી M1 is equal to 12 times M2 અથવા તો M2 શોધવાનું છે. તો M2 ને કરતા બનાવી દઈશું શોધવાનું આપણે. છે. તો M2 ને કરતા બનાવી દઈએ તો M2 બરાબર M1 ના છેદમાં 12. યસ યસ સર. તો M1 ની કિંમત મૂકી દઈએ 8 છે. 8 ભાગ્યા 12 તો કેલ્ક્યુલેશન સીધું દર્શાવે છે 4 દુ 8, 4 તરી 12, જવાબ આવ્યો 2 ભાગ્યા 3. તો સાહેબ અમે ફિઝિક્સમાં તો કોઈ મગજમારી પડવા માંગીએ નહીં, માત્ર બેઝિક ઇક્વેશન 1 to 1 કરવાનું, વાત પૂરી. અમે પણ હમણાં 1 to 1 કર્યું હતું સાહેબ. વેગ અચળાંકમાં અમે પણ 1 to 1 કર્યું હતું સાહેબ. ચલો હવે એક ઓર કેમેસ્ટ્રીનો પ્રશ્ન જોઈએ સર. નીચેનામાંથી કયા આયનમાં ડીડી સંક્રાંતિ શક્ય નથી? DD સર, સંક્રાંતિ. હા, ડીડી સંક્રાંતિ એટલે સર ડી કક્ષક છે ને એમની પાસે 5 પેટા કક્ષક છે સાહેબ. અને સંક્રાંતિ ધાતુ તત્વ કોને કહેવાય ખબર? પછી જેની કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એટલે આ બરાબર. ખાલી તો હોય જ. માની લો કે અહીંયા ઇલેક્ટ્રોનો છે ને અહીંયા નથી તો આ કૂદમકૂદ કર્યા કરે. બરાબર. એટલે એને કારણે તમારો ફિઝિક્સ પણ એપ્લાય થઈ શકે. તરંગ લંબાઈ શોષાય, મુક્ત થાય, અલગ અલગ તરંગ લંબાઈ પ્રમાણે, બરાબર? તો અલગ અલગ કલર બતાવે. બરાબર. પણ સર આ જે બાળકોને ખ્યાલ છે કે આપણે જે કીધું ને કે દુનિયા બનાવે કોણ, તો કે રસાયણ વિજ્ઞાન. કેવી રીતના સર? તો આમની અંદર આવતા આમ જુઓ તમને ડી વિભાગની અંદર આવતા તત્વો બતાવું સર તમને. એફઈ દુનિયા બનાવે કે ના બનાવે સર તમે જ કહો. અરે પરફેક્ટ એફી દુનિયા બરાબર. બનાવે. આ એફી વગર તો સાહેબ આજે શું બનાવીએ આપણે? બરાબર. સોનું સર આ તો ઘર પણ બનાવે. હા, સોનું આપીએ તો ઘર નહીં બનતા લોકોના. ચાંદી, આવા બધા તત્વો આવે. પણ ચલો છોડે, આપણે કોન્સેપ્ટ ઉપર જઈએ. ડીડી સંક્રાંતિ શક્ય ના હોય સર. ડીડી સંક્રાંતિ છે ને જ્યારે ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ના હોય ને તો શક્ય ના બને. યા તો ડી કક્ષકમાં 5 પેટા કક્ષક છે ને સર, આ સંપૂર્ણ ભરાઈ જાય તો હવે કઈ જશે? જગ્યા જ નથી તો કુદમકૂદ થશે નહીં. મતલબ 3D 10 હોય ને સર ન્યા સંક્રાંતિ શક્ય બરાબર. નથી. બરાબર. હવે આપણી પાસે જે તત્વો છે દાખલા તરીકે સર મેંગેનીઝ છે ને તો 25 નંબરનું તત્વ છે. કોપર જે છે ને સર 29 નંબરનું તત્વ. તો આ બધાની ઇલેક્ટ્રોન રચના લખો તમે એટલે આમની આવે 3d5 4s2. હવે +2 નો મતલબ સર 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેવાના છે એટલે વાત આવી 3d5. તો 3d5 સિંગલ રહેશે સર, થઈ જશે. આમાંથી કોઈ આવવું જોઈએ. તો સર બરાબર. છોકરાઓ જે હોશિયાર હોય ને એને ખબર જ હોય Cu+2 હોય તો એમાં 3d જે છે બરાબર આની ઇલેક્ટ્રોન રચના સર આવી આવે 3ds 4s 3d10 ભરાયેલી આવે. બરાબર. સર એમને 2 ગુમાવવાના છે. ગુમાવી દેશે એટલે પછી 3d9 થઈ ગયા એટલે આમાં ડીડી સંક્રાંતિ થશે. ટાઇટેનિયમ સર અમારી પાસે છે ને તત્વોને યાદ રાખવાની એક ચાવી પણ છે. બરાબર. એક સૂચિ નામની છોકરી હતી, એમને એમના ભાઈએ કીધું સૂચિ ટીવી કર. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. સાહેબ sir. યાદ આવ્યું. Yes, ખરેખર yes, વાત sir. બિલકુલ સાચી છે. હા, એટલે ટાઇટેનિયમ છે બરાબર છે. આ સૂચિ ટીવી મતલબ તમે સમજો સર કે આ 21 નંબરનું તત્વ છે, આ 22 નંબરનું તત્વ છે. આપણું કામ ટાઇટેનિયમ સાથે છે એટલે આપણે આગળ જતા નથી. બરાબર છે. બરાબર. હવે ટાઇટેનિયમ જે છે એમની ઇલેક્ટ્રોન રચના થશે સર 3d2 અને 4s2. સર એ કેટલા ગુમાવી દે છે? 4 ગુમાવી દે. 4 બરાબર. ગુમાવી દીધા થઈ ગયા સર 3d0. તો 3d0 થઈ જાય સર એટલે સંક્રાંતિ થવાની જ નથી. બસ આ કોન્સેપ્ટ યાદ રાખવાનો છે. સાહેબ 1 થી 30 તો ગોખાવડાયા હતા 1 થી 30. હા, અને હજુ યાદ છે. હા. એક કેમિસ્ટ્રીના સાહેબનો આભાર. આભાર. અને ખરેખર 1 થી 30 કામ બી લાગતા હોય છે. કામ લાગતા હોય તો ચોક્કસ સર. તો આગળ આપણે વધીએ. ફિઝિક્સના ક્વેશ્ચન તરફ જઈએ. ફિઝિક્સમાં એક ક્વેશ્ચન છે કે XY સમતલમાં L મીટર બાજુવાળું એક ચોરસ એવા વિસ્તારમાં આવેલું છે કે જ્યાં પ્રવર્તતું ચુંબકીય ક્ષેત્ર એ અહીંયા આઈ થિંક ડેટા આપવાનો રહી ગયો છે, ટાઈપિંગ data મિસ્ટેક છે. missing છે. હા. જ્યાં B0, હા તો એનો ડેટા જે આ ક્વેશ્ચન છે એ પ્રમાણેનો ડેટા આઈ થિંક B is equal to B0 in bracket 2i caret plus 3j caret plus 4k caret ટેસ્લા હોવો જોઈએ. અરે વાહ સર. સદિશ સ્વરૂપે આવો ડેટા આપેલો હોય. સમજો વાત. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે x y z ત્રણ ડિરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. પ્રવર્તે છે. હવે ક્યારનું કીધું તું એ પ્રમાણે મેં કીધું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ છે પણ એ ખાલી x થતું. X હતું. માત્ર આ બાજુ હોય તો y Y થાય, થાય. આ બાજુ હોય તો z થાય. Z પણ માનો કે ચુંબકીય ક્ષેત્ર કોઈક આ બાજુ છે હા, એટલે તો ત્રણે દિશામાં. ત્રણે દિશા. હવે ધારો કે ચુંબકીય ક્ષેત્ર ત્રણે દિશામાં છે હા. પણ આપણું L મીટર બાજુ વાળું આ ચોરસ
XY સમતલમાં છે તો હું જે ફરીથી તમે આને લઈ હમણાં આવું સમજાવ્યું તો હા XY સમતલ ગયું હા. તો આ X અને આ Y તો આ સમતલ થઈ ગયું XY. XY. હવે XY સમતલમાં છે તો આનો ક્ષેત્રફળ સદિશ કહેવાય Z અક્ષમાં, Z અક્ષમાં કારણ કે સમતલ XY હા તો એનું ક્ષેત્રફળ Z. Z માં. બરાબર. તો આનું ક્ષેત્રફળનું સમીકરણ થાય A બરાબર ભાઈ L મીટર છે, ચોરસનું ક્ષેત્રફળ થાય L સ્ક્વેર અને Z દિશા માટે K કેરેટ વાપરતા હોય. બરાબર X માટે I, Y માટે J કેરેટ, Z માટે K Z કેરેટ. માટે K કેરેટ. તો હવે તો વાત છે ચુંબકીય ફ્લક્સની, તો ફ્લક્સ phi બરાબર B ડોટ A થઈ જાય તો B ની કિંમત મૂકી દો B0 ઇન બ્રેકેટ 2I કેરેટ પ્લસ 3J કેરેટ પ્લસ 4K કેરેટ અને બાજુમાં ડોટ છે L સ્ક્વેર ઇન્ટુ K K કેરેટ. કેરેટ. હવે સાહેબ અમારામાં ફિઝિક્સમાં છે ને સરવાળો આ કરવાનો છે સાહેબ? સરવાળો ગુણાકાર અને કરવાનો ડોટ ગુણાકાર છે અને ડોટ ગુણાકારનો એક બહુ સિમ્પલ રૂલ છે? બરાબર કે K કેરેટ નો ગુણાકાર K કેરેટ સાથે થાય, બરાબર. બાકીના બે જોઈ રહેવાનું. બે કારણ સમ. કે હા કારણ કે જે દિશામાં ક્ષેત્રફળ હોય એ જ દિશાનું ચુંબકીય ક્ષેત્ર જોવું પડશે. બરાબર. બાકીનું I કેરેટ નું કોઈ છે નહીં તો I ડોટ કે તો કોઈ. 0 થાય, J ડોટ કે તો 0 થાય, હા. તો બચ્યું B0 પેલી બાજુથી L સ્ક્વેર અને આ બાજુથી આવ્યું 4 K ડોટ K જે છે 1 થઈ જાય તો બરાબર. જવાબ આવશે 4 B0 L L સ્ક્વેર. સરસ. 4 B0 L સ્ક્વેર વેબરમાં. તો મતલબ આ જવાબ જવાબ આવશે સી. બેટા સાથે કોમેન્ટ કરતા રહેજો જરા, એટલે એમાં શું છે કે આપણને ખ્યાલ આવે Yes, સાહેબ, yes, કે બાળકો yes, yes. અત્યારે પેપર ને પેન લઈને બેઠા હોવા Perfect, જોઈએ. perfect, એવું perfect. મારું માનવું છે ને સાહેબ, તમારું પણ એવું માનવું હોય છે કે આ લોકો બેઠા હશે. અને પાકું ફિઝિક્સ TDY. પેપર પેન વગર તો કામ લાગે જ નહીં. ટીડીવાય આર્મી સાહેબ બેઠા જ હોય. પાકી વાત પાકી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ફટિક ક્ષેત્રવાદ માટે કેટલા કોમન લિગેન્ડના એટલે મતલબ સક્રિયતાના પાવરનો ચડતો ક્રમ સર આપણે આપવાનો છે, બરાબર સર? અમને NCERT ની બુકમાં એવું આપેલું છે કે સૌથી ઓછો આવશે, મતલબ જે આપણી પાસે કોમન છે, ફ્લોરિન છે, સાયનાઇડ છે સર, OH છે, પાણી છે, બરાબર? તો સર સૌથી વધુ સાયનાઇડ આવે, બરાબર છે? એટલે આપણે સાયનાઇડનો ક્રમ પહેલા હોય એવા ઓપ્શન તો કે આ એક A છે અને એક D છે, બરાબર? ત્યાર પછી સર આપણે જઈશું ને તો નેક્સ્ટ આવશે પાણી માટે, કારણ કે એમને આપણે પ્રબળ લિગેન્ડ તરીકે લઈએ છીએ સર, બરાબર. બરાબર? પ્રબળ તરીકે લઈએ છીએ, આ લોકોને નિર્બળ તરીકે લઈએ છીએ, એટલે આ લોકો એન્ડમાં હોય તો સર આન્સર આવી ગયો D. બરાબર. મતલબ ફટાક દઈને આન્સર સુધી સર પહોંચી શકાય, એ અમારું કેમિસ્ટ્રી છે સાહેબ તમે તો કેમિસ્ટ્રીના માસ્ટર છો પણ છોકરાની પથારી આ ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ જ પડી છે જે આવર્ત કોષ્ટક ઉતરવું. બનાવ્યું છે. સાહેબ ચડવા ઉતરવાની પણ- વાત ફિઝિક્સે કીધી. પ્રોબ્લેમ ક્યાં છે અમને? એ ન્યૂટનને સર મારો એક પ્રશ્ન છે સર. સાહેબ ન્યૂટને જે દિવસે પેલું સફરજન પડ્યું એની પહેલા એ ક્યારે પીપી કરવા નહીં ગયો હોય? આ મારો પ્રશ્ન છે. વાહ. એને સફરજનમાં જ દેખાયું કે આ સાલું નીચે પડ્યું, ત્યાં સુધી બધું નીચે જ પડતું હતું. સાહેબ. બોલો છોકરાઓ, સાચી વાત કે? છોકરાઓ બહુ સિમ્પલ વાત હું કહું, હા સર, સફરજનને છોડી દો ને તો ક્યાં જાય? નીચે જ જાય. ઈ તો તો વાત હતી. કેમિસ્ટ્રીમાં સફરજન નીચે ના જાય, Chemistry- એમાં કઈક એવા હિન્ડ્રન્સ આવી જાય, કઈક ચડતો ઉતરતો ક્રમ બદલાઈ જાય, એક્સેપ્શન આવી જાય, કેમિસ્ટ્રીમાં કોઈ લોજિક ના મળે. એ એ વાત- ફિઝિક્સમાં જ થાય. તમારા કેમિસ્ટ્રીમાં કદી કોઈ જિંદગીમાં લોજિક મળે નહીં. સાહેબ આભાર માનો ન્યૂટનનો, આઈન્સ્ટાઈનનો. ન્યૂટને માત્ર 3 નિયમ આપ્યા, પણ ત્રણ જ અડધું કીધું એ. ફિઝિક્સ એમાં સોલ્વ થઈ જાય. કેમિસ્ટ્રી વાળા નિયમો પર નિયમો, કેમિસ્ટ્રી વાળા જ કન્ફ્યુઝ થઈ જાય કે કયો નિયમ ક્યારે વાપરવો. હા, એ હમણાં હું તમને કહું. તો ચલો સાહેબ એક આ physics નો બધું મૂકો પ્રશ્ન જોઈ અને લઈએ. ફિઝિક્સનો સવાલ જુઓ. કારણ કે આ છોકરાઓ અને જુઓ રાહ જોઈ કેટલું સિમ્પલ, હા, કેટલું સર. સિમ્પલ બરાબર. કે E અને B વિદ્યુત ચુંબકીય તરંગોના અનુક્રમે વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ હોય હા. તો વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણની દિશા ખાલી જગ્યાની દિશામાં હોય. હોય. તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, સમજો સર હા, સર. કે જ્યારે પ્રસરણની દિશા આ હોય, ધારો કે x બરાબર. અક્ષમાં પ્રસરણ છે, માની લો કે y દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા છે, બરાબર છે. બરાબર? તો z અક્ષની દિશામાં y દિશામાં વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત છે, ક્ષેત્ર તો છે. z અક્ષની દિશામાં ચુંબકીય. ચુંબકીય ક્ષેત્ર હોય. હવે E અને B હા. આ બંનેના કોમ્બિનેશનથી આની પ્રવાહની આની જે પ્રસરણની દિશા છે, પ્રસરણની દિશા બરાબર. મળી શકતી હોય. મળી શકે. અને છોકરાઓને તો યાદ આવ્યું હશે બ્રહ્માસ્ત્ર 1 ના લેક્ચરમાં જ હા. અમારો આ ક્વેશ્ચન છે ડાન્સથી સોલ્વ થાય સાહેબ. બરાબર. અને ડાન્સ એવો કરવો પડે તમારે કે જેનાથી આ મતલબ સવાલ તમે હવે બહુ physicsમાં dance ને physics પણ અરે લાવવાના ડાન્સ છો. કરતા કરતા આરામથી બરાબર. શીખી સાચી જવાય. વાત છે, જો સાચી. સાહેબ બહુ હા, સિમ્પલ ડાન્સ. હાજી. આપણું જે લાઇટ છે ને, લાઇટ હા. પ્રકાશ એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગ, એમાં એક વિદ્યુત ક્ષેત્ર છે જે ઉપર નીચે દોલનો કરે છે, બરાબર. બીજો ચુંબકીય ક્ષેત્ર જે આ બાજુ દોલન કરે છે. બરાબર. બંને એક સાથે દોલન કરતા કરતા જ્યારે આગળ વધે ને ભાંગડા. ત્યારે આ દિશા કહેવાય તમારા પ્રસરણની દિશા. બરાબર. એટલે કે E ક્રોસ B એટલે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના તરફ તમે આંગળા ફેરવો તો અંગૂઠાની દિશા એ પ્રસરણની દિશા પ્રસરણની દર્શાવે. દિશા થઈ. એટલા માટે અહીંયા જવાબ આવશે E ક્રોસ B ની દિશામાં
કારણ કે આ સદિશ સ્વરૂપ જે છે ને એટલે કે ઈ થી બી તરફ આંગળા ફેરવો હા. તો જે ડિરેક્શન મળે એ ડિરેક્શન પ્રસરણ સર દિશા આવે. મતલબ બાળકને પાછો પ્રોબ્લેમ એ થાય કે દિશામાં છે ને અહીંયા અટવાઈ જાય સર. હા આ જો બી પેલા આવે ની તકલીફ. પણ ઈ ક્રોસ બી અને બી ક્રોસ ઈ એક્ઝેક્ટ અપોઝિટ કહેવાય. એટલે છોકરાઓને એ સમજવું પડે કે જો તરંગ પ્રસરણની દિશા x અક્ષ બરાબર તો y ક્રોસ z બરાબર, પણ જો z ક્રોસ y કરે તો માઇનસ x થઈ જાય. એટલે ઈ ક્રોસ બી એ સાચો જવાબ છે, બી ક્રોસ ઈ એ ખોટો જવાબ છે. ખોટો જવાબ છે. આ યાદ રાખવું રહ્યું સર એ લોકો. યાદ રહે જ ને સાહેબ, લોજિક છે. લોજિક છે એટલે રહી. બતાવો કેમિસ્ટ્રીમાં ક્યાં લોજિક છે. લોજિક હવે લોજિકમાં તો સર એવું છે કે અહીંયા તમને કેલ્શિયમ આપ્યો છે. જો આ કેમિસ્ટ્રી સાહેબ, બરાબર આના વગર તો હાડકા કેવા દુખે. બરાબર છે. એટલે આ ના દુખે જ કેમિસ્ટ્રી જેટલા હાડકા દુખે સાહેબ. નહીં નહીતર દુખે. આ સાલું જોઈએ, વાત જ એ છે કેમિસ્ટ્રી જોઈએ સાહેબ. આયન સાથે અષ્ટફલકીય સર, અષ્ટફલકીય આવે ને એટલે 6 પ્રકારના બને અને બરાબર. 6 બંધ બને. બનાવવા માટે કેટલા EDTA સર? આ EDTA નું ફૂલ નેમ છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિડેટ. એટલે મતલબ એમનું સર કંઈક બંધારણ આવું આવે સર. બરાબર, અહીંયા નાઇટ્રોજન હોય અને આમની પાસે એસિટેટ હોય સર, CH3COO- CH3COO- બે આમની પાસે, એટલે ટેટ્રા એસિટેટ થવા જોઈએ સર. ટેટ્રા એટલે આપણી ભાષામાં 4. બરાબર. આ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ નું બંધારણ છે. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. ઘણા વિદ્યાર્થીઓને સર મેં આ એટલે ડ્રો કરીને આપું છું કે કદાચ એવું પણ MCQ માં પૂછે કે ભાઈ નીચેનામાંથી કયું છે બંધારણ. બરાબર, તો બંધારણ યાદ આવડવું હોવું જોઈએ ને જોઈએ. સાહેબ. ખાલી આપણે એવું કહી દઈએ કે ભાઈ EDTA તારું અષ્ટફલકીય છે ને પેલું છે ને, તો એમાં એ આ ભૂલી જાય છે. બરાબર. કારણ કે હમણાં જે એ લોકો મહેનત કરી રહ્યા છે કદાચ ઊંધું થઈ જાય. બરાબર, તો આપણે એવું પૂછ્યું છે કે આમની સાથે અષ્ટફલકીય બનાવવો હોય તો કેટલા અણુ જોઈએ સર? આ એકલો 6 બંધ બનાવે સર. 1 2 3 4 5 ને 6. તો એક જ અણુની જરૂર પડે. બરાબર. એક અકેલા કાફી બંદા, એક અકેલા કાફી મતલબ બી. એક બંદા 6 પર કાફી है. બરાબર છે. 6 બંધ બનાવી દેશે. યાદ રાખવું પડે. યાદ રાખવાનું. અને આ બંધારણ આપી દીધું ને સર. બરાબર છે. બંધારણ યાદ રાખવું પડે. અને બંધારણનું સર જો કહી દો, ઇથિલિન CH2CH2 ડાયમાઇન 2 એમાઇન 4 એસિટેટ ટેટ્રા બરાબર. એસિટેટ. રહી ગયું યાદ છે? બરાબર, એટલે એક જ અણુની જરૂર પડે બેટા. પડે ને? લખો કોમેન્ટમાં લખો. પછી પેલું હાર્ટ વાળું આમ જો આપણે કેમિસ્ટ્રીમાં મહેનત કરીએ છીએ જીતવાની, તમે સપોર્ટ કરજો પાછા. બરાબર, સપોર્ટની ખૂબ જરૂર છે સાહેબ, Support કેમ ની કે ખૂબ કેમિસ્ટ્રી જીતાડવા માટે બહુ સપોર્ટ જોઈશે. સપોર્ટ જોઈશે એવું મને લાગી રહ્યું છે. પણ આ સપોર્ટ મને કરી જ રહ્યા છે એટલે કોઈ ચિંતા જો નથી સાહેબ, સર. બીજું. આ કોમ્યુનિકેશન ની વાત આવી સર. કમ્યુનિકેશન એટલે કે આપણે જે રેડિયો કમ્યુનિકેશન હોય કે ઇન્ટરનેટ થ્રુ કોમ્યુનિકેશન, કોઈ પણ ટાઈપના જે કમ્યુનિકેશન હોય ને એમાં એક અગત્યની વસ્તુ એ છે LCR પરિપથ. બરાબર. LCR પરિપથ એટલે શું? તો કે ઇન્ડક્ટર, કેપેસિટર અને રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ હોય. હવે એ પરિપથની અંદર ટ્યુનિંગ જ્યારે થતું હોય ને ત્યારે ક્યુ ફેક્ટર બહુ અગત્યનો છે અને ક્યુ ફેક્ટરનું સમીકરણ છે 1/R√L/C. જેટલો આ ક્યુ ફેક્ટર વધારે ને એટલું ટ્યુનિંગ વધારે સારું થાય. મતલબ સારો અવાજ આવે સર. યસ, પરફેક્ટ. Okay, સમજાય. આ પેલો રેડિયો મિર્ચી ટ્યુન કરવું હોય ને Tune કરવું તે ટ્યુન કરવા માટે તમારે ક્યુ ફેક્ટરનું factor મૂલ્ય સારું. વધારે જોઈએ. હવે ક્યુ ફેક્ટરનું મૂલ્ય ક્યારે વધે? બિલકુલ સિમ્પલ લોજિક સિવાય કોઈ વાત નહીં સાહેબ. આપણે સાચી વાત છે. આર નું મૂલ્ય જેટલું વધારે એટલું ક્યુ ઘટી જાય, તો ઘટી આર નું મૂલ્ય ઓછું આવવું જોઈએ. ઓછું તો આમાં જો આર નું મૂલ્ય સૌથી ઓછું સામાં છે C માં આમાં છે. પણ ખાલી આર ના મૂલ્યથી કામ નહીં થાય. નહીં થાય. તમારે કેમ કે એલ L by નું C મૂલ્ય પણ છે. વધારે જોઈએ અને સી નું મૂલ્ય ઓછું જોઈએ. ઓછું જોઈએ. તો આમાં એલ નું મૂલ્ય સૌથી વધારે પણ છે C નું અને સી ઓછું નું મૂલ્ય સૌથી ઓછું. ઓછું પણ 30 છે. છે. એટલા માટે જોઈને જ જવાબ ટીક કરવો પડે, કોઈ કેલ્ક્યુલેશન નહીં સાહેબ. સર આના ઉપરથી હજી એક આ તો મતલબ સમજાઈ ગયું સર, તમે સમજાવ્યું એ પ્રમાણે બરાબર. ફેક્ટર વધારે જોઈએ સારા ટ્યુનિંગ માટે. એ તો બરાબર, યાદ બરાબર. રહી ગયું. તમે કીધું એ પ્રમાણે મસ્ત બાળકોના મગજમાં છપાઈ ગયું. મારા મગજમાં હજુ એક પ્રશ્ન કૂદમ કૂદ થાય છે સાહેબ. આ ઓલી પેલી પૃથ્વી એવું કે ગોળ ફરતી કે જાય છે. બરાબર. ઓલો ઉપર હોય એ તો ઉપર, આ નીચે વાળો પડતો કેમ ને? પેલો ન્યૂટન સાહેબ, એવું કે પડી જાય. આ નીચે વાળો ક્યાં જાય છે બેટા? પ્રશ્ન સાચો હોય તો આમ જો યલો હાર્ટ સર પ્લીઝ. સાહેબ એકે યલો હાર્ટ નહીં આવે. છોકરાઓને ખબર છે પૃથ્વી જે ગોળ આપણે છે. પડવા વાળી વાત હતી એટલે કહું સાહેબ. બરાબર, આનો જવાબ મારથી નહીં અપાય. તો ન્યૂટન ને લાવો. તમે કમેન્ટની અંદર જવાબ સાહેબને આપી દો કે કેમ ગોળા પર ઉપરના માણસો અને નીચેના માણસો બધા ચડવાઈને રહે છે. સાહેબને એવું લાગે છે અમેરિકા વાળા બધા લટકતા હશે. લટકે નહીં ઓલા સાહેબ. રાત્રે મેં કીધું આપણે દિવસ હોય એમને રાત હોય. બરાબર, એવું નહીં ને સાહેબ કઈ? ના એવું એક્સેપ્શન ફિઝિક્સમાં નહીં. હા, એટલે એ વાત પણ મતલબ અમને સાબિતી જોઈતી હતી એટલે અમે પૂછ્યું. સર ન્યૂ ક્વેશ્ચન 11મો. કયા અણુમાં 2 કિરાલ કાર્બન? સર કિરાલ કાર્બન એટલે એક સાદી ભાષામાં કે કાર્બનની 4 સંયોજકતા. આવું તો કદાચ બરાબર. તમારી ફિઝિક્સમાં હા. કે કાર્બન આવ્યો છે તો આવતો હોય તો ખ્યાલ હોય
કે ભાઈ આ સી છે ને એની 4 સંયોજકતા હોય. સર આ ચારે 4 સંયોજકતા જો જુદી જુદી હોય મતલબ આપણે અલગ અલગ આલ્ફાબેટ લખી દઈએ કે એબીસીડી બરાબર છે. તો આ કાર્બનને કિરાલ કહેવાય અને એને સ્ટાર વડે દર્શાવાય. બરાબર. હવે આપણને એવું કીધું છે કે નીચેનામાંથી આ 4 જે બંધારણ 3 બંધારણ આપ્યા છે એથી 2 કિરાલ કાર્બન હોય ને એવું બંધારણ કહ્યું. માની લો કે સર અહીંયા આપણે એક કાર્બનને ધારી લઈએ બરાબર, તો આ કાર્બનની એક સંયોજકતામાં આ ભાઈ થઈ ગયા, મતલબ એક સંયોજકતામાં આખું આવી ગયું, બીજી સંયોજકતામાં બ્રોમિન આવી ગયો, ત્રીજી સંયોજકતામાં હાઇડ્રોજન આવી ગયો, ચોથી સંયોજકતામાં CH3. મતલબ સર મને આ કિરાલ કાર્બન લાગે છે. બરાબર. બરાબર. હવે હું સર આ કાર્બનની વાત કરું તો આ કાર્બનની 4 સંયોજકતા જોઈએ તો એકમાં આ આખું ઉપરનું થઈ ગયું બરાબર છે. બરાબર, એક અને બીજી સંયોજકતામાં હાઇડ્રોજન, ત્રીજીમાં બ્રોમિન, ચોથીમાં 4. મતલબ મને અહીંયા 2 દેખાય છે કિરાલ. બરાબર છે. અને આપણે એ જ પૂછ્યું છે 2. પણ સર હજુ આપણે આગળ જોઈ લઈએ ને, હા, કેમ કે પછી એવું થાય કે બાળકોને સર આ જ આન્સર આવી ગયો તો તમારા માટે ફાયદો કે ભાઈ પહેલો જ આન્સર આવી ગયો. બરાબર. પણ સર મને જો અહીંયા જો આ કાર્બનની અંદર આ 2 બ્રોમિન સમાન થઈ ગયા એટલે મતલબ આ નહીં આવે. એટલે સરખા ના હોવા જોઈએ. સરખા ના હોવા જોઈએ, સંયોજકતા સમાન હોવી જોઈએ નહીં. બરાબર. બરાબર છે. હવે સર આપણે અહીંયા એકવાર ચેક કરી લઈએ. આ જે કાર્બન છે એમની આ સંયોજકતા CH3 છે, આ Br છે, આ હાઇડ્રોજન છે અને એમની નીચે હાઇડ્રોજન, Br અને CH3 છે. પરફેક્ટ. સર આ પણ કિરાલ કાર્બન કિરાલ છે. કિરાલ કાર્બન છે સર, 100% છે. બરાબર. હવે એની નીચેનો આ કાર્બન ચેક કરો તો એમની અંદર પણ આખું ગ્રુપ અલગ છે. બરાબર. આ આખાને આપણે એક ગ્રુપમાં લઈ લેવું. પછી બીજો બી સર આમાં પણ છે, મતલબ આપણી પાસે 2 કિરાલ વાળા 2 બંધારણ છે. બરાબર છે. આ 3 માંથી એક નહીં આવે એટલે મતલબ જવાબ આવશે 2. એ આવશે અને સર સી પણ આવશે. બરાબર છે. બરાબર. બે ઓપ્શન એટલે સાથે હા ઘણી વખત આવું થાય છે પણ આપણે તો કોન્સેપ્ટ સાથે મતલબ છે. સીધી વસ્તુ છે. હા કિરાલિટી એટલે મતલબ ચલો, ચારે કઈક ચાર. કન્સેપ્ટ જાણીને મને આનંદ થયો કે કેમિસ્ટ્રીમાં ક્યારેક કઈક કન્સેપ્ટ પણ વપરાય છે. સાચા હોય છે સાહેબ. અમે એક્સેપ્શન જે આ લોકો કહે છે ને બેટા આ સરને વાત કરો કે એક્સેપ્શન તમારું ઉપરથી અમે દુઃખ કમેન્ટ્સમાં જણાવો. સાહેબથી ગભરાતા નહીં. નહીં. કેમિસ્ટ્રીનું બધું દુઃખ તમે કમેન્ટમાં જણાવી દેજો, ટેન્શન ના લેતા. એમાં એવું છે સર અમે ભૂલ સાહેબ, કરી છોકરાઓ કરીને રોવી શીખ્યા. પડશે, ભૂલો પણ બધું ચાલુ જ છે, પણ એનું શું? ચાલો ક્વેશ્ચન નંબર 11 for ઓકે. તો સાહેબ અહીં ક્વેશ્ચન એવું છે કે એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુત ચુંબકીય તરંગ એ E બરાબર E0 I કેરેટ cos kz માઇનસ ઓમેગા t વડે આપી શકાય છે. બરાબર. એટલે z બરાબર a પાસે આવેલી સંપૂર્ણ પરાવર્તક એવી એક અનંત દિવાલ છે. બરાબર. અને તેના પર લંબ રૂપે આપાત થાય છે અને દિવાલનું દ્રવ્ય પ્રકાશીય નિષ્ક્રિય છે. બરાબર. તેમ ધરવામાં આવે તો પરાવર્તિત તરંગ માટે નીચેનામાંથી કયું સૂત્ર આપી શકાય? તો અમુક વાર સવાલમાં વધારે પડતું વિચારવાનું નહીં, આપણે એટલું વિચારવાનું કે તરંગ શું થાય છે? પરાવર્તન પામે છે. જ્યારે તરંગ ત્યાં અથડાઈ પાછું આવશે. કેમ? કે દિવાલ પ્રકાશીય નિષ્ક્રિય છે એટલે ત્યાં શોષાવાનું નથી, ત્યાંથી પાછું આવશે. જ્યારે પાછું આવે તો ડિરેક્શન બદલાય. ડિરેક્શન બદલાવાની સાથે સાથે જ્યારે ત્યાં એ દ્રવ્ય પરથી જ્યારે તરંગ પાછું આવતું હોય ને સાહેબ એટલે 180 ડિગ્રીની ડ્રિફ્ટમાં 180 ડિગ્રી એ ટર્ન થઈ જાય. તો અહીંયા જવાબ આવશે કે ભાઈ જે રિટર્ન જે થાય છે એમાં પહેલા તો નેગેટિવ કરવું પડશે. તો કે કેમ નેગેટિવ કર્યું? તો કે ડિરેક્શન બદલાઈ જાય છે. સાથે સાથે એનું જે 180 ડિગ્રી શિફ્ટ થાય છે એના માટે તમારે I કેરેટ ઇન બ્રેકેટ cos આ k અને z જે છે એ માઇનસ z થઈ જશે, માઇનસ ઓમેગા t પ્લસ પાઈ એડ કરવું પડશે કારણ કે 180 ડિગ્રીનો શિફ્ટ. થોડુંક મેથેમેટિક્સ આવે, ફિઝિક્સ મેથ્સ વગર નહીં ચાલે કે મેથ્સ એટલે પ્યોર લોજિક. હા એ બી છે. હા એટલે તમારે એ માઇનસ E0 I કેરેટ cos અને અહીંયાથી -12 આવશે, માઇનસ kz માઇનસ ઓમેગા t પ્લસ પાઈ બ્રેકેટ કમ્પ્લીટ માઇનસ E0 I કેરેટ અને cos અહીંયાથી ધ્યાનથી જોઈએ તો માઇનસ કોમન કાઢીને kz પ્લસ ઓમેગા t પ્લસ પાઈ લખી શકાય. હવે હા આ કૌંસ અહીંયા કમ્પ્લીટ છે. અચ્છા ઓકે ડન. તો kz પ્લસ ઓમેગા t ની બહાર જે માઇનસ છે એ માઇનસ cos માટે એક મેથેમેટિકલ સ્ટેપ આવતું હોય છે કે cos માઇનસ થીટા લખો કે cos થીટા લખો બંને સેમ કારણ કે cos યુગ્મ વિધેય છે અને યુગ્મ વિધેય હોવાથી આ માઇનસ તમે બહાર કાઢી નાખો તો cos ને કોઈ જ ફરક પડે નહીં. તો માઇનસ E0 I કેરેટ cos ઇન બ્રેકેટ kz પ્લસ ઓમેગા t જે હતું પણ પાછળ જે પાઈ હતું કે માઇનસ આગળ આખું બહાર કાઢ્યું તો માઇનસ પાઈ થશે. પણ સર cos ને પાઈ પ્લસ કરાવો કે માઇનસ કરાવો? આગળ માઇનસ આવી જાય અને માઇનસ જ્યારે આગળ આવશે ત્યારે માઇનસ નું પ્લસ થઈ જશે. તો પ્લસ E0 I કેરેટ ઇન બ્રેકેટ cos kz પ્લસ ઓમેગા t અને આ આપણો સાચો જવાબ બનશે. સર મતલબ મારા અંદાજ પ્રમાણે બી આન્સર. પરફેક્ટ ટોટલી મેથેમેટિકલ સ્ટેપ. અમુક વસ્તુ ધ્યાન રાખવું પડે. જો નંબર 1 ત્યાં જાય છે પ્રકાશનું તરંગ, પાછું આવવાનું છે એટલે માઇનસ શોષાવાનું નથી, શોષાવાનું નથી. પાછળ પાઈ અને z ને પણ નેગેટિવ કરવું પડશે. કેલ્ક્યુલેશન તમને આ મળી જાય. ઓકે બરાબર છે. કમ્પ્લીટ આપો ત્યારે આ જે સાઈન માઇનસ પ્લસ માં ધ્યાન રાખવું એમાં ભૂલ ના થવી જોઈએ. બરાબર ને સર?
પરફેક્ટ સરસ સર મને એક આ જે ER દેખાઈ રહ્યું છે હવે આપણે ફિઝિક્સને કાઢી નાખો થોડી વાર સર આ ER આ સાહેબ કેવા લોકોની આગળ લાગે એ જરા હું જાણો બેટા તમે જાણવા માંગો છો ને આ ER સર ક્યાં લાગે એમ યાર સાહેબ જે લેજેન્ડ માણસો હોય ને એ લોકોની પાછળ જ સર એટલે લાગે. મતલબ તમે મારી વાત કરો છો તમે એન્જિનિયર છો યસ સાહેબ હું પણ એન્જિનિયર. સર બસ આ લીજેન્ડ લોકોની આગળ લાગે બેટા ER આ બરાબર સર રાહુલ સર એ જોતા હશે રાહુલ સર બી એન્જિનિયર છે. રાહુલ સર ના હું તો ક્લાસમેટ હતા. હા સર તમે BVM Yes. રાહુલ સર BVM માં હતા એ મને યાદ છે હે ને વિકી સર બી એન્જિનિયર છે અને એન્જિનિયર જ દુનિયામાં કમાલ કરતા હોય છે. દુનિયા બદલવાનું કામ. દુનિયા બદલવાનું કામ કરતા ઇતિહાસ હોય. યસ બદલતે હમ અને એન્જિનિયર એ સાહેબ હવે તમે જો એન્જિનિયર હોય Yes. તો ફિઝિક્સનો સપોર્ટ તો કરવો જ પડશે તમારે કારણ કે એન્જિનિયરિંગ ને ફિઝિક્સ સાથે પૂરેપૂરા લેવા દેવા. ફિઝિક્સની જ બ્રાન્ચો એન્જિનિયરમાં બનતી હોય છે એટલે કે એન્જિનિયરની દરેક બ્રાન્ચ ફિઝિક્સના અલગ અલગ કન્સેપ્ટ પરથી બનતી હોય. પણ સર મારે કેવું છે કે હું સાલું પાછું કેમિકલ એન્જિનિયર એટલે કેમેસ્ટ્રી મેં છોડી જ નથી અને આમ જો સાહેબ બધી જગ્યાએ બોડીમાં તમે લઈ લો કેમેસ્ટ્રી તો સાહેબ ને ભાઈ તમે અહીંયાથી ખૂન જોશો ને તો ખૂનમાં કેમિસ્ટ્રી સર જોવા હિમોગ્લોબિન મળશે. આ લોકો ચેક કરવા જાય ત્યારે અમારું જ કેમિકલ નાખે ને બસ એ જ અમારી કેમિસ્ટ્રી છે સાહેબ ચલો નેક્સ્ટ અરે અચ્છા મારા માટે આવ્યો છે પ્રશ્ન Yes, સર, sir. નીચેનામાંથી મિથાઇલ ફ્લોરાઇડ ની બનાવટમાં સર મિથાઇલ એટલે CH3 ગ્રુપ આવશે અને ફ્લોરાઇડ એટલે ફ્લોરિન આવશે હવે તમારે આ મતલબ સર અમારા ચેપ્ટર ની અંદર આનું નામ થાય હેલો અને આલ્કેન આ હેલો છે અને આ આલ્કેન છે સર બરાબર હવે ફ્લોરિન વાળી સર નિપજ જોઈતી હોય ને એટલે બેટા ઝડપથી કોમેન્ટ કરો તો આપણી પ્રક્રિયાને શું કહેવાય સર શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય શ્વાર્ટ્ઝ. હા શ્વાર્ટ્ઝ પ્રક્રિયા એટલે નીચેનામાંથી કઈ પ્રક્રિયા શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે તો વિદ્યાર્થી મિત્રોને સર ખબર જ હોય બરાબર. કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા આવે એટલે ફ્લોરિન લાગે બરાબર વુડ્સ પ્રક્રિયા આવતી હોય ત્યારે અલગ વસ્તુ ડબલ આલ્કાઇલ મળતા હોય ફ્રિંકલ સ્ટેન આવતી હોય ત્યારે સર આયોડિન જોડાતું હોય આમ જો નામ તમે બોલો ને ત્યાં છોકરું કહી દે હશે આ TDY આર્મીના છોકરાને જો આ ફાયદો હવે સર જો અહીંયા HF છે HF છે F2 છે પણ છોકરાને સર આ છે ને હેલો આલ્કેનને મતલબ એક્સચેન્જ કરવાનો છે અહીંયા ઓલરેડી તમારી પાસે હેલો આલ્કેન જ હશે બનાવવાને બરાબર છે અને અહીંયા હશે તમારો ક્લોરીન યા તો બ્રોમિન કારણ કે સર કોકને એમ થાય ફ્લોરિન કેમ નહીં હોય આયોડિન કેમ નહીં હોય તો ફ્લોરિન છે મોસ્ટ રિએક્ટિવ એલિમેન્ટ છે અને આયોડિન સાળો સૌથી ધીમો છે એટલે એ લોકોને જે બહુ ફાસ્ટ બહુ ધીમા લોકો કાઢી નાખે છે ને આજકાલ બસ એવી રીતના અહીંયાથી એ લોકોને હટાવી દે અને અહીંયા સર તમે AGF છે બરાબર છે SGF મતલબ આ લોકો સાથે તમે પ્રક્રિયા કરો આ પ્રક્રિયાને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કહેવાય સર અને અહીંયા રિપ્લેસમેન્ટ થઈ જશે આ AG સાથે આ હેલોજન જે પણ કોઈ હશે એ દૂર થશે મતલબ AgX દૂર થશે અને R ની સાથે સર ફ્લોરિન જોડાઈ જશે તો આવો કોઈ રિએજન્ટ શ્વાર્ટ્ઝમાં જોઈએ જે તમને અહીંયા ઓપ્શન D ની અંદર આપ્યું છે ઓલરેડી પહેલા હેલો આલ્કેન જોઈએ આવું કઈ ચાલે નહીં બરાબર. મતલબ હેલોજન વિનિમય પદ્ધતિ છે આ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા બરાબર. સર અમારી આ ઓર્ગેનિકની ભાષામાં આને નેમિંગ રિએક્શન કહીએ અમે બરાબર અને નેમિંગ રિએક્શન એટલે કોઈ વ્યક્તિ વિશેષ જેને અમારું રસાયણ વિજ્ઞાન બનાવ્યું છે રસાયણ વિજ્ઞાનને દવાઓ બનાવી છે અને એ જ દવાઓ ખાઈ ખાઈને આજે દુનિયા જીવી રહી છે એટલે અમે કહીએ છીએ યલો હાર્ટ સર અમારા માટે yellow heart. બરાબર ચાલો હવે તમે જરા ફિઝિક્સમાં બતાવો તો જરા ઓકે જોઈએ ફિઝિક્સમાં આ તમે બલ્બ કરવાના થયા છો બલ્બ સાહેબ બલ્બની શરૂઆત થઈ ને ત્યારે દુનિયામાં લાઈટ આવી અંજવાળું અજવાળું કૃત્રિમ અજવાળું કૃત્રિમ. તો સાહેબ જ્યારે પાવર 100 વોટ આપેલો છે અને એ 100 વોટના બલ્બથી જ્યારે R બરાબર 3 મીટર અંતરે પહોંચતા વિકિરણોથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે E ઓકે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી ગઈ E આટલા જ અંતરે જો P1 ની જગ્યાએ P2 એટલે કે 50 વોટનો બલ્બ 100 માંથી આવતા વોટની પ્રકાશીય જગ્યાએ વિકિરણોથી 50. ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી તો બરાબર. સાહેબ અહીંયા રિલેશન જોઈએ છે કે આ જો E મળતું હોય તો બરાબર. E2 બરાબર કેટલું થાય હવે પાવરની વાત છે અને ક્ષેત્રની તીવ્રતાની વાત છે બરાબર તો આના પરથી બહુ સિમ્પલ વસ્તુ કે જો તીવ્રતાની વાત કરીએ ને તીવ્રતા તો તીવ્રતા આધાર રાખે છે ઉર્જા પર બરાબર. તીવ્રતાનું ઇક્વેશન જો E છે તો ઉર્જા ભાગ્યા સમય અને ક્ષેત્રફળ બરાબર અને આના પરથી એનર્જીનું સમીકરણ તમે તીવ્રતાનું સમીકરણ મળી જાય કે પાવર ભાગ્યા એરિયા બરાબર અને એ તીવ્રતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સીધા પાવરના સમપ્રમાણમાં છે તો E પ્રપોઝલ ટુ P તો પાવર જો અડધો થાય તો ક્ષેત્રની તીવ્રતા પણ અડધી થાય બરાબર બસ આવું જ હોય બીજું કશું જ ના હોય સાહેબ અમારા ફિઝિક્સમાં તો મજા ના આવી કહેવાય ને યાર અરે થોડું મજા જ અઘરું આવે ને. બનાવો સાહેબ અઘરું આ ફિઝિક્સમાં સાહેબ આ બેટા તમે બધા સૂત્ર મૂકીને લાવો છો સાહેબ આવું ના ચાલે યાર તમે કંઈક નવું લાવો સાહેબ નવું આ બરાબર છે આ છોકરાઓને યાદ રહી હા. ગયું એ આપણા માટે પ્લસ પોઈન્ટ છે પણ સાહેબ હજુ કંઈક નવું જો હવે હું તમને કેમેસ્ટ્રી Okay, બતાવો okay. જરા જોજો હા આમ જુઓ તમે આ તો બધું ભેગું જ કર્યા અમે આ તો બહુ મોટી રિએક્શન આપી દીધી સર અહીંયા આલ્કોહોલ આપ્યો છે
ફોસ્ફરસ અને I2 આ હેલોજન છે સર. બરાબર. એમની સાથે રિએક્શન કરી એટલે મારે સર થોડી જગ્યા જોઈશે તો મેં હા, 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 આ બધું આવી જાવ. ઓકે તો મતલબ આ જે આલ્કોહોલ છે સર CH3CH2OH બરાબર સર લાલ ફોસ્ફરસની હાજરીમાં સર હું જ્યારે આલ્કોહોલનું મતલબ હેલોજિનેશન કરું એટલે આ અહીંયાથી આખો OH જતો રહેશે સાહેબ. બરાબર છે? અને આ આયોડિન અહીંયા આવી જશે એટલે મતલબ મને પ્રોડક્ટ મળશે સર CH3CH2I મળશે અને આ છોકરાઓને ખબર છે આલ્કોહોલમાંથી હેલો આલ્કેનની બનાવટમાં સાહેબ આવે બરાબર. હવે જ્યારે અહીં આયોડિન આવે છે સર તો એમની પાછી મારે ધાતુ સાથે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરવાની છે અને એ પણ ઈથરની હાજરીમાં કરવાની છે સર એટલે મારે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા બરાબર. એટલે અહીંયા છે ને આ ભાઈ ચીપકી જશે એટલે CH3CH2 Mg અને I સર આવું એક સંયોજન અહીંયા આપણો જે B છે ને ત્યાં બનીને આવી જાય બરાબર. અને આને સર શું કહેવાય ખબર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. જો આ એક ભાઈ આવ્યા હતા સાહેબ એમને પ્રક્રિયા સારી આપી હવે આમાં અપવાદ આવે છે ને આપણે સાહેબને કેવો નથી નહીંતર પાછા સાહેબ રેડ હાર્ટ માંગી લેશે બરાબર છે ઓકે. એટલે આમની સર હું આલ્ડીહાઇડ મતલબ HCHO સર પણ HCHO ને હું જરા છે ને આ રીતના લખવાની કોશિશ કરીશ બરાબર. આને મિથેનોલ કહીએ સર અમે. અચ્છા. બરાબર એક કાર્બન વાળો આલ્ડીહાઇડ. હવે આનું બોન્ડ સર આ રીતના તૂટશે આ નેગેટિવ થશે ને આ પોઝિટિવ થશે અને સર દુનિયાનો એકમાત્ર આલ્કાઇલ છે ને જો આપવાદ આવ્યો નહોતો કહેવાનો પણ કહેવાય ગયો દુનિયાનો એકમાત્ર આલ્કાઇલ છે સર જે આ નેગેટિવ છે નહીંતર સર આ દુનિયામાં પોઝિટિવ થઈને જ ઊભો હોય પણ આનો પ્રોબ્લેમ એ એવો નેગેટિવ થવાનો કે આ મેટલ આવી ગઈ ને એટલે મેટલ એ પોઝિટિવિટી છોડી ના બરાબર સર એટલે આ પ્લસ આ માઇનસ. હવે આપણે માઇનસ જે પદ છે સર એમને આવવા જવા દઈએ પ્લસ ઉપર મતલબ આખું પદ આપણે અહીંયા એટેક કરાવીએ તો અહીંયાથી લખવાનું ચાલુ કરીએ સર તો HC બરાબર C સાથે એક હતો H અને ઉપરથી આપણે લખી દઈએ CH2CH3 મતલબ સર કંઈક આવું છે બરાબર. નીચે સર આ ડબલ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન થયો છે અને ઓક્સિજનની પાસે આ પોઝિટિવ પોર્શન આખો આવી જશે એટલે સર MgI આવી જશે બરાબર. હજુ આપણે પાણી નાખવાનું અચ્છા. હા પાણી મતલબ આમની સર આપણે પાણી સાથે કરાવીએ એક પાણીના માછલી બે પાણી में गई छपाक. એક માછલી પણ સર મેં એમ પૂછું એક માછલી પાણી में ગઈ છપાક પણ માછલી પાણીમાં શું કામ ગઈ ધેટ્સ ધ ક્વેશ્ચન ફિઝિક્સ સાહેબ ફિઝિક્સ તમારે મને કેવું પડશે બેટા નહીતર તમે કહી દો પાણીમાં શું કામ સાહેબ અહીંયા છેલ્લે આવતા આવતા પાણીમાં ગયું હા, તો એટલે મારા તમને દિમાગની બહાર ગયું. હા, માછલી પાણીમાં ગઈ હવે બેટા તમે કહેતા નહીં તમે કોમેન્ટમાં કહી દો કે માછલી પાણીમાં શું કામ ગઈ બરાબર. હા બીજે કેમ ના ગઈ આ સાલું બહુ અઘરું સમજવા જેવું છે બિલકુલ બિલકુલ. આપણે શોધ કરવા જેવું રહ્યું કે ભાઈ માછલી પાણીમાં જ કેમ ગઈ. હવે વિદ્યાર્થીઓને તો ઘણા વિચાર આવતા છે સર Yes, yes, કહી yes. નહીં શકે કે આ છોકરો સભ્યતા રાખશે થોડી બરાબર. ચલો સર એટલે આ માઇનસ છે આ પ્લસ છે આ પ્લસ ને સર આપણે અહીંયા લઈ લઈએ મતલબ આપણી નિપજ કંઈક આવી મળશે સર CH2 છે CH3 છે એમની સાથે આ CH2 હતો સર આ કાર્બન અને બે CH2 અને અહીંયા સર જોડાઈ જશે O અને એની બાજુમાં H મતલબ સર આવી કંઈક પ્રોડક્ટ મળે છે. બરાબર. હા સર એટલે આનું નામ થાય સર N પ્રોપાઇલ આલ્કોહોલ કેમ કે નોર્મલ ચેન છે અને બીજી એક વાત સર અહીંયા ઇથેનોલ લીધો હોય એક કાર્બન વાળો આલ્ડીહાઇડ એમાં એડ થાય ને સર એટલે એક કાર્બન વધી જાય બરાબર. એટલે આ નેમિંગ રિએક્શન છે મજા આવે એવી રિએક્શન છે બાળકોને માછલી પાણીમાં ગઈ ને એમાં મજા આવી આ રિએક્શન તો એ કે હવે કાલે પણ સમજી લઈશું બરાબર. ચલો સર હવે ફિઝિક્સમાં જરા બતાવો તો માછલી પાણીમાં ગઈ પાકું પાકું. Okay, sir. માછલી ફિઝિક્સમાં છે ને પાણીમાં નહીં જાય. અચ્છા માને માછલી તો ફિઝિક્સમાં ક્યાં જશે એ સર હવે કહેશે હા પ્રિઝમની વાત છે સાહેબ અચ્છા અને પ્રિઝમની અંદર એક વક્રીભવનકારક સપાટી પર એવું કહે છે કે એક કિરણ આપાત થાય છે બરાબર. જે થીટા કોણે આપાત થયું અને બીજી બાજુ એ સપાટીમાંથી લંબ રૂપે બહાર નીકળી ગયું. ઓકે જો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક n બરાબર 1.5 હોય અને પ્રિઝમ કોણા જે છે એ બરાબર 5 ડિગ્રી હોય તો આપાત કોણા થીટા જે છે થીટાનું મૂલ્ય શોધવાનું છે. સાહેબ છોકરાઓ અહીંયા ધ્યાન રાખવું પડે પ્રિઝમ તો બહુ મજાની વસ્તુ છે હા એ તો છે અને જ્યારે આ કિરણ અહીં આપાત થયું છે થીટા એંગલે પણ એવું કીધું છે કે લંબ રૂપે બહાર જાય છે ને એટલે એટલું સમજી લેવાનું કે લંબ રૂપે બહાર જાય એટલે નિર્ગમન કોણ હોય E બરાબર 0 કારણ કે લંબ સાથે બનાવતો એંગલ હોય 0 બરાબર અને E બરાબર 0 મળ્યું છે એ બરાબર 5 છે થીટા શોધવાનું છે તો છોકરાઓને તો તૈયારીમાં આવે છે કે ડેલ્ટાની જરૂર પડશે. ડેલ્ટા એટલે વિચલન કોણ. ડેલ્ટા મળી જાય ને તો પ્રિઝમનું એક પ્રિઝમ કોણનું ઇક્વેશન છે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. હવે સાહેબ જો E તો 0 થઈ ગયો હા I છે એનું મૂલ્ય છે થીટા થીટા. પ્લસ E 0 થઈ ગયો હવે A નું મૂલ્ય આપ્યું છે 5 ડિગ્રી પાંચ. અને જો ડેલ્ટા મળી જાય ને તો આપણું કામ થઈ જાય. બસ હવે હવે છોકરાને એ યાદ ડેલ્ટાનું રાખવાનું, સમીકરણ ડેલ્ટા ક્યાંથી હવે આવે? નોર્મલી ડેલ્ટાનું સમીકરણ શોધવા માટે છોકરાઓએ મોટું ઇક્વેશન યાદ રાખવું પડશે n21 અથવા તો n2 upon n1 is equal to sin ડેલ્ટા પ્લસ a divided by 2 divided by sin a by 2. Physics is all about equations.
બસ જેવું કેમિસ્ટ્રી તમારું રિએક્શન પર હોય, મારું ફિઝિક્સ Reaction. ઇક્વેશન પર હોય, એટલે મતલબ- પણ આ ઇક્વેશન છે એ જનરલ પ્રિઝમ માટે છે. અહીંયા જે પ્રિઝમ છે એ ખૂબ નાના એંગલ વાળો છે. 5 નો હા, નાના કોણ વાળો પ્રિઝમ હોય ને તો એના માટેનું સમીકરણ બહુ સિમ્પલ બની જાય, n = n-1 × a. આટલું જ યાદ રાખવું પડે. નાનું એટલું સારું. યસ, જેટલું નાનો પ્રિઝમ હોય એટલું એનું કામ આસાન થઈ જાય. બરાબર. તો ડેલ્ટા n-1, હવે n નું મૂલ્ય આપ્યું છે 1.5 -1 × a. a નું મૂલ્ય આપ્યું છે 5 ડિગ્રી. તો ડેલ્ટા મળી ગયો 1.5 - 1 એટલે 0.5. 0.5 ગુણ્યા 5 ડિગ્રી એટલે 2.5 ડિગ્રી સાહેબ. બસ આ 2.5 ડિગ્રી અહીંથી ઉઠાઈને મૂકી ત્રણ થઈ દીધું જાય તો જવાબ આવી ગયો તમારો 5 + 2.5 એટલે 7.5 અચ્છા ઓકે ડિગ્રી. એટલે આ છે સરસ. પ્રિઝમની વાત સાહેબ. બરાબર છે 7.5 આપણી પાસે Clear? આન્સર સર એ છે. Yes. મતલબ અહીંયા બે વસ્તુ મારા મત પ્રમાણે યાદ રાખવાની રહી કે જ્યારે તમે આ ડેલ્ટા ફાઇન્ડ કરો છો ત્યારે એંગલને પણ જોવાનું. જો સાહેબ આવતી વખતે નીરવ સર પણ ફિઝિક્સ ભણાવશે. ના ના, અને એન્જિનિયર સર એન્જિનિયર. હા ચલો સર તો તો? જઈએ નેક્સ્ટ. કેમિસ્ટ્રીનો સવાલ લઈ લો સાહેબ. જો પાછી રિએક્શન આવી તમારી. આ રિએક્શન થી જ દુનિયા છે સાહેબ. હું તમને એક વાત કરતા કહી દઉં. આ બધાને આપણે કીધું ને સર, મેં કીધું ને કે કેમિસ્ટ્રી છે બધી જગ્યાએ. સાહેબ તમે પ્લાસ્ટિક, ફાઈબર બધું જોઈ લો. પોલિમર આવે, પ્લાસ્ટિકમાં બીજું ઘણું ઘણું આવે. બરાબર. આ બધા પ્લાસ્ટિક સર પોલિમર કેમિસ્ટ્રીને આભારી છે. અને અહીંયા હવે આપણે થોડી કેમિસ્ટ્રીની ઓર વાત કરીએ સર, તો આ મને તૃતીયક આલ્કોક્સાઇડ દેખાય છે. કેવો સર? તૃતીયક આલ્કોક્સાઇડ. અને આ મને સર હેલો આલ્કેન દેખાય છે. એટલે હેલો આલ્કેન અને તૃતીયક આલ્કોસાઇડની સર રિએક્શન આવે એ ઈથરની બનાવટ આવે. એટલે આ જે બને છે ને ઈથર, બધું જ લોકોની સામે છે. ખાલી લોકોને એ ખબર હોવી જોઈએ, આપણા ટીડીવાય આર્મીને તો ખબર છે કે સર ઈથર, અને એ પણ પાછો અસમમિતીય બન્યો છે. અસમમિતીય સર. આમ આ પ્રોસેસને વિલિયમસન સંશ્લેષણ કહેવાય. મતલબ આ પ્રક્રિયા કઈ છે એ જ પૂછ્યું છે. પણ મારે આ બાળકોને એક વાત અહીંયાથી કેવી છે સાહેબ, બરાબર. વિલિયમસન સંશ્લેષણ કદાચ 3 માર્ક્સમાં પૂછીએ કે 4 માર્ક્સમાં આવી શકે થિયરીમાં, ત્યારે યાદ રાખવાનું કે આ જે હેલો આલ્કેન છે ને સાહેબ, એ તમારે પ્રાઇમરી જ હોવો જોઈએ. બરાબર. આ તમારો તૃતીયક હોય, દ્વિતીયક હોય કે પ્રાથમિક હોય સાહેબ ચાલી જશે. બીજો મુદ્દો વિલિયમસનમાં સર એ યાદ રાખવાનો છે કે અહીંયા સમમિતીય ઈથર પણ બનશે અને અસમિતીય. બાકી લોજિક સહેલું છે સાહેબ. આ સોડિયમ ને Cl ને તો પ્રેમ છે, ખબર જ છે. NaCl નીકળી ગયા. બરાબર. બરાબર. પણ આ ઈથર બને છે ને એમાં વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયાને કહેવાય. બહુ Perfect. ઈઝી સાહેબ અમારું કેમિસ્ટ્રી. ફટાક દઈને પૂરું. બરાબર. હવે વાહ, જોઈએ વાહ આપણે. સાહેબ, તમે વાહ. આટલી સ્પીડથી કરો છો કે નહીં આ પ્રશ્ન? 5 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી એક હા. અભિસારી લેન્સની ડાબી તરફ, અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ. બરાબર. હવે બહિર્ગોળ લેન્સમાં 5 મીટર પર સેકન્ડની અચળ ઝડપથી એક લેન્સ તરફ ગતિ કરતી એક વસ્તુ છે જે અહીંયાથી 5 મીટર પર સેકન્ડની ઝડપે આવે છે અને લેન્સના મુખ્ય કેન્દ્ર F પર સ્થિર થાય છે. બરાબર. તો પ્રતિબિંબ ક્યાં જાય? તો સાહેબ બહુ જ મજાની વાત ફિઝિક્સમાં. લેન્સ છે, વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ ક્યાં હોય? F પાસે. બરાબર. અને વસ્તુ નજીક આવશે તેમ પ્રતિબિંબ F થી ક્યાં જશે? દૂર. 2F પર જશે પહેલા તો. બરાબર. જ્યારે આ 2F પર આવશે ત્યારે 2F પર આવશે અને F થી 2F પર જઈ અને પ્રતિ વસ્તુ જ્યારે F પર આવશે ત્યારે 2F થી અનંત અંતરે ભાગશે. અનંત અંતરે ભાગ. પણ એની સ્પીડ સરખી નથી હોતી, ના એનો પ્રવેગ સરખો નથી હોતો. પાછું યાદ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. અનંત અંતરેથી વસ્તુ 2F પર આવે ત્યાં સુધીમાં પ્રતિબિંબ માત્ર F થી 2F સુધી જાય. પણ જ્યારે વસ્તુ 2F થી F સુધી આવે ત્યારે પ્રતિબિંબ 2F થી અનંત ભાગી જાય. બરાબર. તો 5 મીટર પર સેકન્ડની અચળ ઝડપે લેન્સથી દૂર તરફ જશે, ખોટી વાત છે. ખોટી વાત કરીએ. અચળ પ્રવેગ સાથે લેન્સ, ખોટી વાત. કારણ કે F થી 2F માટે ધારો કે પ્રવેગ અચળ રહી જાય પણ 2F થી આગળ જાય તો પછી બહુ નહીં, અલગ અનંત- ભાગશે. અનંતની વાત આવી. અનિયમિત પ્રવેગ સાથે લેન્સથી દૂર તરફ ભાગશે. આટલી ચાલો તમે- સિમ્પલ વાત. તમે કરી દીધું એલા ઝડપથી. પતી ગયું. ફિઝિક્સ હોય સિમ્પલ હોય સાહેબ, સાહેબ કશું જો અઘરું ના હોય. આનાથી ઈઝી બતાવું. ચલો બેટ. અમારે તો સાહેબ ખાલી હું પ્રશ્ન રાખું ને તો છોકરા જવાબ લખે. વાહ. જો લખે છે જો. મારે તો સમજાવવું જ નહીં પડતું કે ભાઈ અહીંયા આલ્કોહોલ હોય એમાંથી આલ્ડીહાઇડમાં જવું હોય, મતલબ સર અમારે ઓક્સિડેશનનો કાર્યક્રમ રાખવો બરાબર. પડે. અને ઓક્સિડેશનનો કાર્યક્રમ રાખીએ ને સર એટલે ઓક્સિડેશન કરતાની જરૂર પડે અને એ પણ અમે નિર્બળ લઈ શકીએ સર. કેવો લઈ શકીએ? નિર્બળ. હવે છે ને અહીંયા CrO3 દેખાય છે, PCC દેખાય છે, KMnO4 આ બધા ઓક્સિડેશન કરતાઓ જ છે. બધાનું કામ એક જ છે, ઓક્સિડેશન કરવાનું. પણ તમે પાછું હમણાં કહેશો, હું એમ કહીશ કે યોગ્ય કયો, એટલે મારો જવાબ આવશે PCC. એટલે તમે એમ કહેશો સર તો આ ના આવે, આ આવે. પણ યોગ્ય એટલે પરફેક્ટ લોકો જે વધારે ઉપયોગ મને એમ કરતા કે હોય. સાહેબ તમે હમણાં કહેશો કે અપવાદ છે. નહીં, હું કેમ નહીં કે બોલું. કેમિસ્ટ્રી અપવાદ વગર અપવાદ પતતું જ નથી તમારું. એક વખત એકનો ઉપયોગ અમે કરતા જ નથી. આ અલગ રિએક્શનમાં અરે તમારા ઓક્સિડેશનની જોઈને જ અમારો દિમાગ ખરાબ થઈ જાય છે. ઓક્સિજનની ઓક્સિડેશન આંક નક્કી નથી.
એટલે જેનું ઓક્સિડેશન આ કે એનું જ નક્કી નથી તો બીજા કોઈ નક્કી ક્યાંથી હોય? ચલો છોડો સાહેબ, પણ આગળ વધીએ અને ફિઝિક્સ પર વાત કરીએ. હા, હવે આમાં કે- જોઈએ આપણે અરે શું બહુ નક્કી છે simple સર? સાહેબ. શ્વેત પ્રકાશનું. શ્વેત એટલે કે સફેદ સફેદ. પ્રકાશનું હા. એક નાનું સ્પંદ હવામાંથી કાચના એક સ્લેબ પર લંબ લંબ રૂપે આપાત થયું. તો બરાબર. કાચમાં ગતિ કર્યા બાદ સૌ પ્રથમ કયો રંગ નિર્ગમન પામશે? તો આની અંદરથી જ્યારે ગતિ કરીને આજે બહાર નીકળશે ને, હા. વક્રીભવન થઈને, ત્યારે જેની ઝડપ વધારે એ સૌથી પહેલા બહાર નીકળે. બરાબર. ભાઈ જાની વાલી પીનારા, હા. આ 7 રંગોમાં વિભાજન થાય જાની તો વાલી સૌથી પીનારા. વધારે સ્પીડ કોની? તો લાલ રંગની સ્પીડ સૌથી વધારે ને જાંબલીની સ્પીડ સૌથી ઓછી. ઓછી. બરાબર. એટલા માટે લાલ રંગ સૌથી પહેલા ટૂંકમાં તમને જાની વાલી પીનારા યાદ હોય અને પેલા Yes, એંગલ યાદ yes, હોય, yes, નીચે yes. કોણ ઉપર કોણ, Yes, એટલે આ yes, પ્રશ્ન perfect, થઈ જાય. perfect. સર, આ જાની વાલી પીનારા ઉપરથી યાદ આવ્યું પેલું મેઘધનુષ. અને મેઘધનુષ. મેઘધનુષ્ય વધારે ક્યારે દેખાય? ઓલો વરસાદી વાતાવરણ Yes. હોય ત્યારે. હમણાં ચાલો વરસાદ તો છે નહીં, તોય પેલું વાવાઝોડું આવ્યું. વાવાઝોડું આવ્યું કેમ? છોકરાઓને યાદ કરાવવા માટે આવ્યું છે કે વાવાઝોડું આવવાનું છે, હા. તમારી એક્ઝામના આ અઠવાડિયું બાકી છે હા. અને એક્ઝામમાં વાવાઝોડું આવશે સાહેબ, વિકી સરનું વાવાઝોડું. વિક્કી સરનું વાવાઝોડું. બસ ધેટ્સ ધ પોઈન્ટ. લોકો એવું કે વાવાઝોડું ના આવે, અગાઉ કહી દીધું, અગાઉ બતાવી દીધું સાહેબ કે વાવાઝોડું વાવાઝોડું આવે આવે ને આવે જ. 100%. અને વાવાઝોડું શાના માટે આવે? છોકરાઓની તકલીફો દૂર કરવા માટે મતલબ આ વાવાઝોડું તમારી ભાષામાં તમારો મેં એક વિડીયો જોયો હતો લેક્ચર, એમાં તમે બોલ્યા હતા કે આ વાવાઝોડું નુકસાન કરે એવું બિલકુલ નહીં. બરાબર છે. આ વાવાઝોડું બિલકુલ વિદ્યાર્થીઓના હિતમાં છે, વિદ્યાર્થીઓના ફાયદામાં છે. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આપણે બંને સાહેબ ઇન્વાઇટ કરીએ. બરાબર છે. એમનું ભવિષ્ય અમારી બનાવીએ. ફાઇટ ચાલુ રહેશે. હા, એ રહેવા એ વાવાઝોડાને કોઈ લેવા દેવા નથી. કોઈ લેવા દેવા પણ આગલી રાતે 9:30 વાગે પેપર હોય ને, એની આગલી રાતે 9:30 વાગે સાહેબ, અને ચોક્કસ. દરેકે દરેક પેપરની 10 લોકોને લઈને આવવાના સાહેબ. જો બાકી કંઈક વાત- સારું જોવા જેવું હોય કેમ કે આની 1 પણ રૂપિયાની ફી તો લેતું ઈ નથી તો કોઈ. લેતી નથી દિવાળીપુરા યુથ ચેનલ. બરાબર, એટલે આવશે, આ લોકો ચોક્કસ આવશે. ચલો સર, જો અહીંયા થોડું લોજિક છે. લોજિક ના સાંભળીને તો આ છોકરાઓ logic- ખુશ થઈ ગયા. જો કે જોવા જઈએ ને સર, તો નિયમો છે બરાબર. ખેંચવાના, દાન કરવાના. પણ આ પ્રશ્ન છે ને સાહેબ, આવા પ્રશ્નો નીટમાં પણ આવે છે. બરાબર. આપણે બોર્ડના છોકરાઓને કરાવી દઈએ એટલે તકલીફ જ પડે નહીં. અહીંયા સર બધી જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ આપીએ છે, પહેલું, બીજું ને ત્રીજું, ત્રણેય બંધારણની અંદર. બરાબર. હવે બાળકોને એમ થાય સર આ શું છે, તો હું એક જાણ ખાતર કહી દઉં, બેટા આ ઓક્સિજન બતાવ્યો છે. થોડું સ્ટ્રક્ચર પેલું છે ને એટલે છોકરાઓ કન્ફ્યુઝ થાય. આ પણ ઓક્સિજન છે ને સર, આ પણ ઓક્સિજન છે. બરાબર. સર એસિડિકતા તમારે કોઈની ચેક કરવી હોય ને તો અહીંયાથી હાઇડ્રોજનને ઉડાડવા પડે, કેમ કે હાઇડ્રોજન જશે તો ખબર પડશે કે આ ભાઈ એસિડિક છે કે બેઝિક. એટલે એ ગયા પછી આ ઓક્સિજન પર સર ઇલેક્ટ્રોન ઘનતા થોડી વધે. એટલે આપણે એવું માનીએ કે આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ઘનતા દેખાઈ રહી છે, કારણ કે બધી જગ્યાએથી આપણે હાઇડ્રોજનને દૂર કરવાના. બરાબર. બીજું વાત, બધા એસિડ છે તો બધા H+ ને તો દૂર કરશે. હવે સર H ના ગયા પછી ત્રણેય બંધારણમાંથી જે બંધારણ સૌથી વધારે સ્થાયી હોય ને સાહેબ, બરાબર. એમ વધારે એસિડિક આવે. અને એ લોજિક આ લોકોને ખબર છે. અને આ ઓક્સિજન ભાઈ છે ને સર, આની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ પાછા આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે સર. આ અસરને અમે માઇનસ આઈ અસર એટલે કે માઇનસ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ગુજરાતીમાં બરાબર. કહીએ, પ્રેરક અસર કહીએ. આ ભાઈ ખેંચશે, આ ભાઈ ખેંચશે. પણ સર ખેંચવાની થોડી બંનેની વસ્તુ જુદી જુદી છે. આ પહેલો કાર્બન કહીએ, આ બીજો કહીએ. આ ભાઈ ત્રીજા સ્થાનેથી ખેંચે છે અને આ ભાઈની વાત કરું તો 1 2 3 ને 4. આ ભાઈ કેટલામાં સ્થાનેથી સર? ચોથા સ્થાનેથી. તો નજીકથી વધારે ખેંચી શકાય. મતલબ અહીંયા આ ઓક્સિજન નજીકથી ખેંચી રહ્યો છે. મતલબ બીજું બંધારણ સર સૌથી વધારે સ્થાયી છે. બરાબર. ત્યાર પછી ત્રીજું સ્થાયી છે અને ત્યાર પછી સર અહીંયા કોઈ ખેંચવા વાળું છે જ નહીં. મતલબ એ પેલું બંધારણ એટલે સર 2, 3 and 1. એસિડિકતાનો યસ 2 Option 3 આવશે and D. 1. ઓપ્શન આવશે ડી. ઓકે સર, બરાબર. રાઈટ આન્સર ઓપ્શન આવશે ડી. તો બહુ ઈઝી સવાલ છે સર. ઓકે સર, આગળ વધીએ અને ફિઝિક્સની વાત કરીએ કે ન્યુક્લિયસમાં રહેલો પ્રોટોન કે જેની ઉર્જા છે E બરાબર 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. અને આટલી ઉર્જાથી ન્યુક્લિયસ સાથે બંધાયેલો છે. ઓકે તેને દૂર કરવા માટે જરૂરી પ્રોટોનની તરંગ લંબાઈ સાહેબ, એ પ્રોટોનને ભૂલથી લખાયેલું લાગે ફોટોન હોવું જોઈએ, ફોટોન. તો ફોટોન કરી દો ત્યાં. યસ, ફોટોન. તો ફોટોનની જે તરંગ લંબાઈ માંગે છે, Okay. તો એનર્જીનું ઇક્વેશન છે E = hc/λ. સર એચવી કહીએ એ જ ને? યસ, તમે જે આને Okay. h ન્યુ કહો છો, hv કહો છો, Yes, એ જ. yes. અને એ ન્યુ માને આ અથવા તો બસ v આપણે માને આપણી આવૃત્તિ આવૃત્તિ. કહીએ. હા. તો hc/λ આ જે એનર્જી છે એ ફોટોનની ઉર્જા છે. બરાબર. એ ફોટોનની ઉર્જા જો આ પ્રોટોન જે બંધનમાં છે એની ઉર્જા કરતા વધારે હોય બરાબર. તો જ એને ઉત્સર્જિત કરી શકે. તો લઘુત્તમ ઉર્જા શોધી લઈએ તો આપણું કામ થઈ થઈ જાય. જાય. તો λ hc/E કરી લઈએ. તો બરાબર. hc/E, તો hc ની કિંમત 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 ઘાત પ્લાન્ક સચળાંક. હા. c નું કિંમત છે 3 3 ગુણ્યા 10 ની 8 ઘાત. બરાબર. અને
divided by One. energy is 1 into 10 raised to m ની value 10 raised to 6 Mega, અને મતલબ 1.6 into 10 raised to minus 90 Voltage. હવે ને આપણે આનો જો ગુણાકાર ભાગાકાર કરે હા, તો જવાબ મળે. છોકરાઓ જલ્દીથી જવાબ આપજો. કોમેન્ટ કરો બેટા ઝડપથી. તમે આ લોકો કેલ્ક્યુલેટર લઈને બેસે સર, આપણે ડાયા છોકરાઓ આ. યસ અને અને ફટાફટ એ લોકો જવાબ આપી શકે છે. હા. અને આઈ થિંક જવાબ આવશે તમારા અંદાજ 1.2 પ્રમાણે into 10 raised to minus 3 નાનોમીટર હોવું જોઈએ. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી બટ Okay, કદાચ એટલે સરના કહેવા છોકરાઓ પ્રમાણે હોવું જોઈએ. પણ બાકી સર- આને કેલ્ક્યુલેટ આરામથી કરી શકે. અને બોર્ડ વાળા કેલ્સી આપે જ છે ને બેટા, ઝડપથી કેલ્સી કરો અને આન્સર લખો કોમેન્ટ ની અંદર. બરાબર સર, Perfect. મજા આવી. પણ આમાં થોડું એમાં એવું થયું કે મને એક પ્રશ્ન પાછો થયો. સાહેબ તમારા જે પ્રશ્નો છે ફિઝિક્સમાં એમાં એવું છે સાહેબ કે પેલું પ્રોટોન ઇલેક્ટ્રોન ન્યુટ્રોન ની હમણાં તમે વાત કરતા હતા ને, તો એ સાલાઓ એવું કહે કે અમે શોધ્યા, અમે આવું કર્યું તેવું કર્યું, પાછું એને ગોઠવી કેમ નહીં શકતા વ્યવસ્થિત. એમાં અમારા છોકરા એટલા કન્ફ્યુઝ થયા છે ને સાહેબ. પેલા એવું કે આ નમૂનો, પછી એવું કે આ તો ખોટો ચલા, પછી એવું કે આ નમૂનો, પેલા આ ખોટો. સાહેબ આમાં તકલીફ શું થાય ખબર? કેવા વાળો હું હોય. હું આગળના દિવસે એવું કહી આવું બેટા કે ડાલ્ટન આવું કહેતો હતો, બરાબર. પછી હું જ બીજે દિવસે જાઉં બેટા પરમાણુમાં આવું ન. છોકરાઓને એવું થાય નીરવ સર ખોટું ભણાવે છે. હું આ મને તકલીફ છે ફિઝિક્સથી. સાહેબ એ તકલીફ ફિઝિક્સની નહીં, બોહરે નિયમ આપ્યો, શ્રોડિંજરે શ્રોડિંજરે આપ્યું આપ્યું, અને ડી બ્રોગલીએ વાત કરી હા. અને હાઇઝનબર્ગે વાત કરી. આ બધું અનિશ્ચિતતાના બરાબર હતું. સિદ્ધાંતની. ઇલેક્ટ્રોનની ગોઠવણીની શરૂઆત તમે કેમિસ્ટ્રી વાળા જારની શરૂઆત કરીને પથારી ત્યારથી ફરવાનું ચાલુ થઈ છે. મતલબ તો તમારા માનવા પ્રમાણે ફિઝિક્સમાં કેવા કેવા મોટા માણસો, ન્યૂટન જોઈ લો, આઈન્સ્ટાઈન તમે જોઈ લો, સર દિમાગવાળા ન્યૂટન યાર, માણસો ન્યૂટનનું પેલું મને તકલીફ થાય છે સાહેબ. એ હોય પેલું પણ સાહેબ એ જવાબ એટલે આપણે પછી બેટા આપણે પછી ડિસ્કસ કરીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ક્વેશ્ચન નંબર 70. એટલે સર મારો પ્રશ્ન જ આવ્યો. ચલો, CX બંધની કેન્દ્રાનુરાગી. સર કેન્દ્રાનુરાગી એક પ્રક્રિયક આવે જે છે ને બરાબર. હુમલો કરનાર પ્રક્રિયકમાં આવે, જેની પાસે ઇલેક્ટ્રોન હોય. એટલે આ ભાઈ ઇલેક્ટ્રોન લઈને હુમલો કરવાના છે, બરાબર. વધતી જતી ક્રિયાશીલતાનો સાચો ક્રમ. મતલબ તમારી પાસે જે 1 2 3 ને 4 બંધારણ છે સર, એમાંથી એવું પૂછે છે કે આમાંથી કયું બંધારણ ઝડપથી ઇલેક્ટ્રોન અનુરાગી આપે. હવે સર આપણે જનરલી એવું વિચારી શકીએ કે અહીંયા આ રિંગ પાસે ઇલેક્ટ્રોન અનુરાગીને આવવું હોય. સર આ બધા છોકરાઓને ખબર છે બેન્ઝીન રિંગની અંદર પાઈ ઇલેક્ટ્રોન હોય. બરાબર. મતલબ અહીંયા ઇલેક્ટ્રોન ઓલરેડી છે જ અને આ લઈને પાછું ઇલેક્ટ્રોન આવેલા. આ તકલીફ થઈ. બરાબર. અહીંયા પણ તકલીફ થાય સર, પણ અહીંયા આના કરતા ઓછી તકલીફ થાય. પૂછો કેમ? કેમ કે આ ખેંચવા વાળા છે સાહેબ. આ હમણાં માઇનસ આ ઇફેક્ટ બતાવતા હતા ને, અહીંયાથી જે મતલબ આવે ને, એટલે અહીંયાથી જવું હોય કેન્દ્રાનુરાગીને આવવું હોય ને સર, તો થોડી ઇલેક્ટ્રોન ડેન્સિટી આ લોકો પોતાનામાં ખેંચી લે, એટલે રિંગમાં ઓછી થઈ ગઈ, એટલે અહીંયા આવી શકે. પણ અહીંયા તો ના જ આવી શકે. અહીંયા તકલીફ જ થાય, કારણ કે આ કોઈ ખેંચવાવાળું નહીં ને, એના કરતાં આ ફાયદો. મતલબ સર આ પહેલું જે બંધારણ મને દેખાય છે ને એમાં તકલીફ થશે, કારણ કે આવવા વાળો નેગેટિવ, અંદર નેગેટિવ, બરાબર. એટલે નહીં આવી શકે. બીજામાં થોડા ખેંચવા વાળા જોડાય એટલે આના કરતાં થોડી પોઝિટિવિટી અહીંયા વધારે છે. મતલબ એના કરતાં ઝડપી આપી શકે 2. સર હવે આ બેનું તમે કામ કરી દીધું. બે બેન્ઝીન રિંગ હતી, ઇલેક્ટ્રોન ઘનતા વધારે હતી. સર આ છે ને અમારો અહીંયાથી હેલોજન જાય ને સર, તો આ તૃતીયક કેવો બને? બરાબર. તૃતીયક. હવે તૃતીયક એટલે કાર્બોકેટાઇન બને, પાછા 3 CH3 ગ્રુપ એમની સાથે જોડાયેલા છે. અને તૃતીયક કાર્બોકેટાઇન સર આ લોકો દાન કરવાનું કામ કરે. મેં હમણાં કીધું તું ને ઓલો અપવાદ, તમે મને અપવાદ બોલાવડાવ્યું યાર. બાકી અહીંયા જો આ દાન કરવાનું કામ કરે છે. અપવાદ વગર કેમિસ્ટ્રી પતે હા, એટલે આ છે ને સર સ્થાયી છે. એટલે આ વધારે સ્થાયી છે, આ એનાથી ઓછું સ્થાયી છે. મતલબ વધારે જે સ્થાયી હોય સર એને તો આપણે આગળ જ મૂકવું રહ્યું, મતલબ 3 ને આગળ મૂકવું રહ્યું અને 4 ને અહીંયા મૂકવું રહ્યું. અને આ બંને કરતા તો આ બંને કેન્દ્રાનુરાગી ઓછી જ આપે છે. મતલબ એ બંનેની પાછળ આને મૂકી દઈએ. 1 2 4 3 સર 1 2 4 3 મતલબ મારો જવાબ સર એ આવશે. તમારા કેમિસ્ટ્રીના સવાલો ખેંચમતાણથી સોલ્વ થઈ જાય. ખેંચમતાણ એટલે જ મેં કહું છું ખેંચવાનું મૂકવાનું. આ પેલું રબર જેવું છે, જિંદગી પણ આવી જ છે. ખેંચો એટલે લાંબી, મૂકો એટલે ટપ દઈને પાછી હતી એની એ. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન સર. 15 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા, ફિઝિક્સની જિંદગી જોવો તમે, હા જોઈએ જોઈએ. વક્રતા ત્રિજ્યા r બરાબર 15 સેન્ટીમીટર ધરાવતા એક અંતર્ગોળ અરીસાની વાત કરી છે. હવે અંતર્ગોળ અરીસાની વાત કરો ને સાહેબ, એટલે એના માટે f બરાબર r/2 થાય. એટલે કે અહીં 15 ભાગ્યા 2 વક્રતા ત્રિજ્યા આપી છે તો 7.5 સેન્ટીમીટર થશે. પરંતુ અંતર્ગોળ અરીસા માટેની જે કેન્દ્ર લંબાઈ છે એ નેગેટિવ હોય. એની સામે u બરાબર -10 સેન્ટીમીટર અંતરે મૂકેલ વસ્તુના પ્રતિબિંબની મોટવણી પૂછે છે. હા, એટલે હવે મોટવણી મોટવણી શોધવાની છે. મોટવણી એટલે કે પ્રતિબિંબ કેટલું મોટું મળશે, કેટલું નાનું મળશે. હવે મોટવણી માટેનું સમીકરણ છોકરાને ખબર હોય, m h -v/u બરાબર. પરંતુ એવું થાય કે સર u આપ્યું છે, v નથી આપ્યું, તો u અને v પણ મળી શકે. 1/u + 1/v = 1/f. આંતરગોળ અરીસા વાળું સૂત્ર. Yes. હા, હા. અરીસાનું સૂત્ર બધાને આવડે સાહેબ, બધાને આવડે. કોઈ ના આવડે એવું ના બને.
તો આ બે સમીકરણનો ઉપયોગ કરીને જવાબ લઈ શકે, પણ એના કરતાં આપણે એક ત્રીજું સમીકરણ કામનું છે, ભલે એનસીઈઆરટી ની બુકમાં નથી, પણ મોટાનું એક સમીકરણ બહુ સિમ્પલ, m બરાબર f અપોન f માઇનસ યુ. આ ઇક્વેશન આ બંનેને ભેગા કરીને જ મળે. પણ આ યાદ રાખ્યું હોય તો કિંમતો મૂકવાની, જવાબ લાવવાનો. તો f ની કિંમત મૂકી દો -7.5, અગેન f ની કિંમત મૂકી દો -7.5, માઇનસ યુ ની કિંમત -10 સેન્ટીમીટર છે, તો ફિઝિક્સમાં તો માઇનસ પ્લસ થી જ કામ પતી જશે. બરાબર. ઉપર હવે સમજાય છે મને ધીમે -7.5 ધીમે. છેદમાં -7.5 વત્તા 10, 10 માંથી 7.5 ગયા એટલે બચ્યા કેટલા? 2.5. તો -7.5 ના છેદમાં 2.5, 25 તરી 75, જવાબ આવ્યો -3. મતલબ સી છોકરાઓ જવાબ આવી ઠીક ગયો. કરે. સર પણ તમારી મને આ વાત ગમી કે તમે એવું કીધું કે આ સૂત્ર યાદ રાખશે ને એટલે આવું Yes. કઈ અલગ અલગ નહીં કરવું પડે. આ બસ સર આ લોકો એટલે જ અહીંયા આવે છે, પાકી આ વાત. લોકો એટલે જ આ વિડીયો જોવા આવે છે કે અહીંયા કંઈક નવું મળે છે. બરાબર. અને આ વાત મને ગમી. ભલે આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રી વાળી તો ચાલુ જ છે ગમવું જ પડે ને, રેડ હાર્ડ તો તમારે આવા દેવા પડે આ વાત પર. એલો સર વિનાઇલ સાયનાઇડ નું આયુપીએસસી નામ, એટલે મતલબ આ તમને એવું લાગે કે નહીં આ નામ છે, પણ આ નામ જ છે, પણ સામાન્ય છે. અને આ સર અચ્છા. પૂછ્યું છે આયુપીએસસી. સર વિનાઇલમાં એવું આવે કે સાયનાઇડ જે કાર્બન સાથે જોડાયેલો હોય એ ડબલ બોન્ડેડ હોવો જોઈએ, બરાબર. એટલે એને વિનાઇલ કહેવાય. તો અહીંયા એક બીજો કાર્બન હોય સર, એ CH2 હોય, આ કાર્બન CH હોય, એટલે આને કહેવાય વિનાઇલ સાયનાઇડ. હવે સર આનું આયુપીએસસી નામ આપણે આપવું હોય તો 1, 2 અને 3 આવું આપી શકીએ. તો સર અહીંયા આપણે દેખાઈ રહ્યું છે કે આ 3 કાર્બન છે અને બીજા ઉપર ઇન છે અને પહેલા ઉપર સાયનાઇડ છે, મતલબ સર નામ આવે પ્રોપ ટુ ઇન નાઇટ્રાઇલ. બસ એટલે હવે બબ્બે ત્રણ નામ આપવા પડે એવું છે. બે નામ આવે સર, એક સામાન્ય આવે અને એક આયુપીએસસી આવે. આપણે પેલું નહીં ઘરે ઘરનું નામ, લાલો અને કાનો સ્કૂલનું નામ. ચક્કુ એવું નહીં, ચંપા એવું નહીં કહેતા. પછી પાછું ઓફિશિયલ નામ એવું હોય પાછું. બરાબર, કુંડલી બરાબર. પ્રમાણે. હા એવું આમાં બે આવે. સર ચલો કેમેસ્ટ્રીમાં તો પત્યું. ફિઝિક્સ. આવજો આ બોહર. બોહરની પાછો વાત આ, આવી. બોહરની વાત કેટલી સિમ્પલ ને સરળ વાત સાહેબ. જો બોહર ત્રિજ્યા છે A0 બરાબર 53 પિકોમીટર. બરાબર. પિકો એટલે 10 ની -12 ઘાત. બરાબર. અને લિથિયમ પ્લસ પ્લસ આયન ની ધરા સ્થિતિમાં ત્રિજ્યા કેટલી હોય? બરાબર. હવે લિથિયમ તમારા કેમિસ્ટ્રી નો ભલે હોય, છોકરાઓ હોય પરમાણુ ક્રમાંક એનો યાદ રાખવો પડે. એનો પરમાણુ ક્રમાંક યાદ છે ને બેટા? લખો કોમેન્ટમાં ઝડપથી. યાદ જ હોય સર. અમને સાહેબ એવું ગોખાયું, હા હી લી બેબો લી પર, કાના હા. ઓફન. તો પણ સર લિથિયમ પર Z બરાબર 3. વાહ સરસ. બરાબર. Yes. હવે આટલું યાદ હોય તો ઇક્વેશન R proportional to n² upon Z. હવે એકચ્યુઅલી ઇક્વેશન તો આખું લાંબુ છે, n² h² એપ્સિલોન 0 પણ pi m z². Long થઈ જાય. પણ આપણને જરૂર પડે મોટા ભાગે n અને z ની. જો ત્રિજ્યાઓની વાત કરવાની, કક્ષાઓની વાત કરવાની હોય તો n 1 2 3 4 થાય, અને z એટલે કે પરમાણુ ક્રમાંકની વાત કરી શકાય. પણ અહીંયા તો બંનેની ધરા સ્થિતિની વાત કરી છે. Li++ માં ધરા સ્થિતિ એટલે પહેલી કક્ષાની વાત છે, અને બોહર ત્રિજ્યા પણ પહેલી કક્ષા, તો n બરાબર 1 થશે. પણ અહીંયા વાત છે r proposal to 1/z ની. તો જ્યારે બોહર ત્રિજ્યાની વાત કરું તો A0 જે હાઇડ્રોજનની પહેલી કક્ષા, અને લિથિયમ માટે વાત કરું તો Rli ઇઝ ઇક્વલ ટુ 1/A0 એટલે હાઇડ્રોજન માટે તો 1 જ આવે, પણ આ લિથિયમ માટે 1 ડિવાઇડ બાય એના માટે z ની કિંમત છે 3, તો Rli ઇઝ ઇક્વલ ટુ A0 ના છેદમાં આવશે 3. હવે A0 ની કિંમત છે 53 ડિવાઇડ બાય 3, તો 3 એકા 3 વધ્યા 2 23, 7 તરી 21 વધ્યા 2, તો ફરીથી 3 છંગ 18 વધ્યા 2, તો 16.66 પિકોમીટર આવશે. જઈ શકે 18 સુધી જઈ શકે. હા, બરાબર. approximate મતલબ આપણો 18 નો answer જવાબ જે છે ને એ C આવે છે. Perfect, એટલે આટલો perfect. કંઈક error થોડી ઘણી હોઈ અને શકે. આ તો છોકરાઓને યાદ રાખવું પડે. આ તો પડે ને કેમેસ્ટ્રીમાં અમે શીખીને આયા એવું કહો એલા સરને એવું કહો. ચલો છોકરાઓને યાદ બી નથી કેમિસ્ટ્રીમાં આવ્યું તો આવું 11 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 19. નીચેનામાંથી વૈજ્ઞાનિકે ગ્લુકોઝમાં પાયરેનોઝનું ચક્ર હોવું જોઈએ એવું કીધું. સાહેબ જો આમાં અપવાદ નથી. Direct આવર્તને હર્ષ આનો જવાબ આવે કે આ લોકોએ કીધું કે સાહેબ ગ્લુકોઝ સમજાવવો જરૂરી છે, કેમેસ્ટ્રી કેટલું ઇમ્પોર્ટન્ટ, ચક્કર આવે ને પડે તો શું યાદ આવે? ગ્લુકોઝ છે સર. અલે કહું કેમિસ્ટ્રી થી ચક્કર આયા હોય નહીં તો પણ કેમેસ્ટ્રી જ બચાવે. બસ લખો બેટા એલો હાર્ટ બચાવશે. આગળ વધીએ સાહેબ. નેક્સ્ટ ક્વેશ્ચન સર. ફોટોઇલેક્ટ્રિક અસર સાહેબ, આઇન્સ્ટાઈન આ અસર માટે જાણીતો છે. હા અમે પણ ભણ્યા છીએ. ફોટોઇલેક્ટ્રિક અસરમાં સ્ટોપિંગ પોટેન્શિયલ V0 વિરુદ્ધ ન્યુનો આલેખ સુરેખા છે. અને આ આલેખની તો સાહેબ સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને છોકરાઓ બી જાણે છે સ્ટોરી. મિલિકાન નામનો વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈને ખોટો પાડવાના 10 વર્ષ માટે ખોટો પાડવા માટે મહેનત કરી, અને છેલ્લે આઇન્સ્ટાઈને સાચો પાડ્યો. અને એ આલેખ હતો
V0 વિરુદ્ધ આવૃત્તિનો આલેખ. બરાબર. સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ આવૃત્તિ. અને એ જે આલેખ મળ્યો હતો એ સુરેખ. સ્ટ્રેટ લાઈન મળ્યો હતો બરાબર. અને એ સ્ટ્રેટ લાઈનના આલેખનો ઢાળ હતો h/e અને એ બરાબર. ઢાળને ઇક્વેશન પરથી બી સમજાઈ શકાય છે અચ્છા. કે ઇક્વેશન હતું આઇન્સ્ટાઈનનું સમીકરણ k મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ h nu માઇનસ phi 0. હવે h nu એટલે આપાત ફોટોનની ઉર્જા, phi 0 એટલે તમારું જે લઘુત્તમ જરૂરી ઉર્જા, બરાબર, અને k મેક્સિમમ એટલે મહત્તમ ગતિ ઉર્જા ev0 ઇઝ ઇક્વલ ટુ h nu માઇનસ તમારું કાર્ય વિધેય phi 0 જેને h nu 0 કહી શકાય. કહી શકાય. હવે આમાંથી જો e ને આ બાજુ લઈ જઈએ તો v0 બરાબર h ના છેદમાં e, બાજુમાં nu માઇનસ h nu 0 આખાના છેદમાં e. તો સાહેબ આ જે સમીકરણ બને છે ને Y equal આ to સમીકરણ mx plus yes, c, yes, yes, સાહેબ yes. સુરેખાનું સમીકરણ y બરાબર mx plus c c સાથે સરખાવો. ઢાળની value એમાં m. m જે છે ઢાળની વેલ્યુ h અને upon ધન e. આવે છે એટલે ઢાળ કંઈક આવો આવે, નેગેટિવ આવતો Yes, તો yes, ઢાળ કંઈક perfect, આવો આવે. perfect, બસ જો perfect. આવું જ આવે જો સર. physics કામ લાગે ને સાહેબને યાદ છે. હા, ચલો સર, થેન્ક યુ. અને ક્વેશ્ચન 20 સર, લેક્ટિક એસિડ નું આણ્વીય સૂત્ર પૂછ્યું છે સર. બેટા લેક્ટિક એસિડ નું આપણે યાદ રાખવાનું છે આવું કંઈક. લેક્ટિક એસિડ નું બંધારણ સર આવું આવે, CH અહીંયા OH ને અહીંયા COOH. સર આ લેક્ટિક એસિડ છે, બરાબર છે. इसमें लॉजिक का लेक्टिक આ સામાન્ય નામ, સામાન્ય સાહેબ, સામાન્ય. માનવું પડશે, બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. 1 2 3 માણસ શું કરે બીજું કહો? 3 કાર્બન, હાઇડ્રોજન 3 ને 4 ને 5 ને 6 અને ઓક્સિજન 3, મતલબ સર જવાબ આવે એ. અને અહીંયા સૌ પ્રથમ આપણે તાલી પાડીશું, કેમેસ્ટ્રી વિજય થાય છે. કેમેસ્ટ્રી વેરી ગુડ બેટા, થેન્ક યુ વાહ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કેમિસ્ટ્રીને જીતાડવા માટે સાહેબ જુઓ તો ખરા. સાહેબ અમે જિંદગી લગાડી દઈએ કેમેસ્ટ્રી જીતવા માટે. બોલો બેટા, યલો હાર્ટ યલો ભાઈ હાર્ટ. સાહેબને ખુશ કરો, બીજો કોઈ ઓપ્શન છે નહીં. પણ સર હજુ 20મા એક નંબરનો પ્રશ્ન તમારો સવાલ, બાકી છે. હા. તાપમાનના વધારા સાથે અર્ધવાહકની વાહકતા વધે છે. કારણ હવે આ સવાલ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે અલગ અલગ ઘણી બધી રીતે કન્સેપ્ચ્યુઅલ સવાલ, કારણ કે કન્સેપ્ટ ફિઝિક્સમાં જ આવે, હા, એ અમે સમજી કેમિસ્ટ્રીમાં શકીએ કન્સેપ્ટ થોડી આવતો વાર નથી. માટે. કન્સેપ્ટ સમજવા માટે એક ઇક્વેશન યાદ રાખો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટાઉ અપન એમ. આ જે સમીકરણ છે ને સાહેબ, એ વાહકતા દર્શાવે છે, બરાબર. અને વાહકતા ક્યારે વધે ને ક્યારે ઘટે. હવે સમજજો, અહીંયા સવાલ પૂછ્યો છે અર્ધવાહક માટે, પણ અર્ધવાહક સમજાવતા પહેલા હું વાહક સમજાવી દઉં કે વાહક કોને કહીએ કે જે મોટા ભાગે ધાતુ હોય, થતું હોય. બરાબર. કદાચ કેમિસ્ટ્રીનો કોઈ અપવાદ હોય તો આઈ ડોન્ટ નો, પણ ધાતુઓ અપવાદ વાહક. શબ્દ આપણો છે જ નહીં બેટા, સર ભલે વાત કરે. વાહકો માટે કેવું થાય, હા. તાપમાન જેમ જેમ વધતું જાય ને હા. તેમ તેમ ઇલેક્ટ્રોનની અથડામણો વધે. વધે. કેમ કે આયનોના દોલનો વધી જાય, દોલન વધે. તાપમાન વધે, આયનોના દોલનો વધે, ઇલેક્ટ્રોનની અથડામણો વધે. વાહકતા જેટલી અથડામણો વધે છે એટલું રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય છે. બરાબર. રિલેક્સેશન સમયમાં ઘટાડો થાય છે, એટલા માટે વાહકતામાં સિગ્મા વધારો. ઘટે છે. અચ્છા, હા, ઓકે, સર. આ વાત છે વાહકો માટેની, હમ. બરાબર. એટલે છોકરાઓને જ્યારે વાહકો પૂછે ત્યારે તાપમાન વધારતા વાહકતા ઘટે છે, ઘટે. ઓકે. બરાબર. પણ હવે વાત છે અર્ધવાહકોની. અર્ધવાહક. અને અર્ધવાહકોના કેસમાં શું થાય સર? અર્ધવાહકોની જો વાત કરું અને અર્ધવાહકોમાં તાપમાન વધારું તો સર એમાં ઇલેક્ટ્રોનની અથડામણો ના થાય? શું એમાં આયનોના દોલનો ના વધે? શું એમાં ટાઉ ના ઘટે? ઘટે. પણ અર્ધવાહકો પાસે ઇલેક્ટ્રોન જ ઓછા છે. હા, એટલે જ તો એ અર્ધવાહક. પણ સાહેબ થોડું ઘણું કેમિસ્ટ્રી અમારે કામ લાગે છે. બરાબર. જેમ કે સિલિકોનની વાત કરીએ. હવે સિલિકોન પરમાણુ ક્રમાંક 14 સાહેબ ખોટું હોય તો કહેજો. ના, અને એની ઇલેક્ટ્રોન રચના પછી 1s2 2s2 2p6 અને 3s2 3s2 અને 3p2. 3p2. હવે આ જે છેલ્લા 4 ઇલેક્ટ્રોન છે ને એ સહસંયોજક બંધ બનાવે, બના. બરાબર. અને એ સહસંયોજક બંધમાં સિલિકોન શું કરે, આસપાસના 4 ઇલેક્ટ્રોન, જગ્યા નથી એટલે હું અહીંયા ડ્રો કરી લઉં છું, તો આસપાસના 4 ઇલેક્ટ્રોન સાથે જે સહસંયોજક બંધ બનાવે છે, અહીંયા હું 2 જ દોરું છું. પણ બરાબર. જેવું તાપમાન વધે ને નીચે સાહેબ, પણ આવી રીતના બનાવીશું. યસ, નીચે ઉપર આવા 4, ઉપર તરફ બીજો એક બોન્ડ હશે, નીચે તરફ. તરફ એક બીજો બોન્ડ હશે. હા. જેવું તાપમાન વધે અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર નીકળી શકે છે, એનર્જી મળે અને અહીંયા હોલ ક્રિએટ થાય, ખાલી જગ્યા ક્રિએટ થાય. તકલીફ ત્યાં થઈ. યસ, નાના ફાયદો થાય સાહેબ આમાં તો. અચ્છા. તાપમાન વધે, ઇલેક્ટ્રોન બહાર બહાર નીકળે એટલે નીકળ્યા, હા, એક હા. ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો તો મુક્ત ઇલેક્ટ્રોન મળ્યો. મુક્ત અને ઇલેક્ટ્રોનની જેટલા- સંખ્યા વધી. યસ, યસ, યસ. મુક્ત ઇલેક્ટ્રોનની સાથે સાથે હોલની પણ સંખ્યા વધી, હા. એટલે ડબલ ફાયદો થયો. ડબલ અને એ વહનમાં ભાગ લઈ શકે, અને વહનમાં ભાગ લે તો વાહકતામાં વધારો થાય. મતલબ તો તમારું તાપમાન સર, એક વધે મિનિટ. તો સાહેબ આ n વધે છે, અને n હા. વધવાથી સિગ્મામાં વધારો વધારો થાય થાય છે. છે. અને એટલે- આખી થિયરીનો સર સાર જોવો હોય ને તો આ 4 ઓપ્શન આપણે વાંચી લઈએ તો આપણને ખ્યાલ આવી જશે કે મુક્ત પ્રવાહ વાહકોની સંખ્યા ઘનતા વધે છે. હવે મુક્ત પ્રવાહ વાહકોની સંખ્યા ઘનતા વધે છે એમાં કોઈ ના નથી. રિલેક્સેશન સમય વધે છે,
સાહેબ એમાં પણ ના એ તો ઘટે જ રિલેક્શન સમય તો ફટાફટ એટલે જ ને. પણ વાહકોની સંખ્યા ઘનતા અને રિલેક્શન સમય બંને વધે છે. ખોટી વાત છે પણ સાચી વાત છે કે પ્રવાહ વાહકોની સંખ્યા ઘનતા વધે છે, રિલેક્સેશન સમય ઘટે છે, પરંતુ રિલેક્સેશન સમયમાં થતા ઘટાડાની અસર સંખ્યા ઘનતામાં થતા વધારાની સાપેક્ષમાં ઘણી જ ઓછી ઓછી હોય હોય છે, છે. બસ. એટલા માટે ટાઉ ભલે ઘટે છે પણ એન ખૂબ ડબલ વધારો જે સમજાવે. એટલે એ અર્ધવાહક માટે કેવા પ્યોર લોજિક જુઓ તો ખરા સાહેબ. હા એટલે છોકરાઓ જો કે અટવાઈ ગયા છે અહીંયા કે ભાઈ આ બધું સાચું, જો કે સર સાચું જ છે, પણ છોકરાઓ પાછા કન્ફ્યુઝ થઈ ગયા. વધે ઘટે જો આવ્યું ને તમારામાં સર વધે ઘટે આવે પણ લોજિક થી આવે. ખેંચવાનું મૂકવાનું. પણ સર સરસ મજાનો સેશન રહ્યો, બરાબર. જેલે કેમેસ્ટ્રીની તો જીત ફાઇનલ થઈ જ ભાઈ ગઈ. કેમિસ્ટ્રીની જીત બરાબર જીતાડ દો છે. તમે રેડ હાર્ટ થી બતાવો આપણે- સાહેબને કે કેમિસ્ટ્રીની કેવી જીત થાય. આપણે વિકી સાહેબ સર- અમારી વિકી સરને બુકમાં બોલાવવા છે. શરૂઆતમાં તો એવું લખેલું હોય કે ફિઝિક્સ ને વિજ્ઞાનોનો રાજા કહેવાય, બરાબર. ગણિત ને રાણી કહેવાય, કેમિસ્ટ્રી ને કશું ના કહેવાય. સાહેબ કિંગ પર કહેવાય બેસાડો. સાહેબ, કેમેસ્ટ્રીને કિંગ કહેવાય. છોકરાઓને પૂછો, કોમેન્ટ વિકી સાહેબ વિકી સાહેબ આનું સોલ્યુશન લાવો. ઝઘડશો ના. જો છોકરાઓને તો બેવ ભણવાનું છે. બેવ ભણવાનું જો છે. કેમિસ્ટ્રી ઉડાઈ ગયું તોય તકલીફ, ફિઝિક્સ ઉડાઈ ગયું તોય તકલીફ. પણ આ બેમાંથી કોણ જીત્યું તમારો ઓપિનિયન જરૂરથી આપજો ઓપિનિયન પોલ. સાહેબ. એની માટે આપણે કીધું છે રેડ હાર્ટ કે ગ્રીન હાર્ટ. રેડ હાર્ટ સાહેબ માટે ગ્રીન મારા માટે. આ સાહેબ તો સાહેબ મતલબ પણ ગમતમાં છોકરાઓએ ઘણું બધું નોલેજ ઘણું બધું લીધું. શીખી લીધું સાહેબ. કેમિસ્ટ્રી સમજવાનો મેં પણ પ્રયત્ન કર્યો. હા, હું પણ અઘરું physics છે, સમજી અઘરું. શક્યો. I know. અને સાહેબ તમે જે ટેકનિકલી ફિઝિક્સ સમજાયું, ખરેખર મને ખબર પડી. તમે જે સમતલ મતલબ ચુંબકીય ચાકમાત્રાની વચ્ચે ઓલું છે, મતલબ વિઝ્યુલાઇઝેશન પાવર એક જે બાળકોને આપ્યો એ ખરેખર મજા આવી. બરાબર. આ સેશનમાં મને પણ શીખવા મળ્યું. ગમ્યું હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને ખબર પડે કે ભાઈ એક સાથે બે સબ્જેક્ટ બી ભણવા માટે આ પ્રકારની ચેનલ પર એક્ટિવિટી કરવામાં આવેલી છે. અને જો તમને કદાચ આવી બેટલ ઇન ફ્યુચર વધારે જોવી હોય તો બી નીચે કોમેન્ટની અંદર સાહેબ ફરી બોલાવશો. બધી બેટલ રાખજો. રાહુલ સાહેબ જોડે બેટલ Maths રાહુલ સાથે સાહેબ નું જો બેટલ આવી ને હા. કે Maths ફિઝિક્સ versus રાજા અને મેથ્સ રાણી, રાહુલ સાહેબ ને તમે રાણી કહી દો તો કેવી હાલત થાય વિચારો. તો રાહુલ સર પછી કંઈક અલગ જ કેમિસ્ટ્રી વર્સિસ મેથ્સ રાખી. કેમેસ્ટ્રી કિંગ છે ને. હમણાં જ વાત થઈ, કેમેસ્ટ્રી કિંગ છે સર. એટલે ચલો છોડો. આપણે એવું હશે તો આ લોકોની જગ્યાએ આપણે એવું કરશું કે મેથ્સ અને બાયો વચ્ચે બેટલ કરાવીશું. અરે બાપ રે ત્યાં બાપ. ઓરિજિનલ કિંગ ક્વીન આવશે. ચલો. બાયોલોજી અને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું. ત્યાં સુધી બધાને આવજો. ટાટા. બાય. બાય.